घनश्यामं चतुर्भुजं नमामि श्रीबालकृष्णं यशोदोत्सङ्गलालितं पूर्णेन सुपयः पानं रक्षिताशेषबालकम् प्रभुर्नंद कुमारो में स्वामिनी वृषभानु कृतार्थोऽहं न संशय पुष्टिमार्गीय सर्वज्ञ करुणारसपूरित श्रेष्ठ फल प्रदाता च तस्मै श्री गुरवे नमः। बोलिए श्री द्वारिकाधीश श्री गोवर्धन श्याम सुंदर श्री बालकृष्ण श्री गिरिराज श्री वल्लभा गुसाई जी परम दयाल श्री भागवत भगवान श्री वल्लभ निधि यूकेना आप सौ माननीय पदाधिकारियों, परम भगवती रसिकाबेन श्री राजूभाई प्रीतिभाई यहाँ विराजमान वल्लभना लाडीला आप सौ भगवती वैष्णव आत्मीयजनों स्वजनों सत्संग सत्र में आज तृतीय दिवस पहला दिवस से मैं कहूँ तो कि 3 दिवस में संपूर्ण गोपी गीत की व्याख्या शक्य नहीं। गोपी गीत की भूमिका जो अपनी समझ में आवे तो कई अंश से આપણે समझी શકીએ। ઓછામાં ઓછા 7 દિવસ હોય તો આમ થોડું સારી રીતે ગોપી ગીત પર સત્સંગ થઈ શકે। આપણે મુખ્ય મુદ્દા અને વચ્ચે વચ્ચેથી અમુક શ્લોકોનું આપણે દર્શન કરશું। 2 શ્લોકોનું આપણે દર્શન કર્યું। પ્રભુના વિરહમાં વ્યાકુળ થઈ गोपीओ प्रभु ने शोधी रही है અને ગીત ગાઈ પ્રભુને વિનંતી કરી રહી છે, પ્રભુ આપ અમને છોડીને ચાલ્યા ગયા છો, પ્રત્યક્ષ રૂપે આપના દર્શન નથી થઈ રહ્યા, કૃપા કરીને આપ અમને દર્શન આપો। ત્રીજા શ્લોકનું ગાન કરીએ। ત્રીજા શ્લોકમાં આવે ગોપીઓ પ્રભુને વિનંતી કરી રહી છે। આ ત્રીજો શ્લોક अन्य पूर्व ऋषि रूपा कुमारिकाओं जो सात्विक भाववाळा है ए कही रह्या छे। विषजलाप्यया व्याल राक्षसा वर्ष मारुतात वैद्युतानलात् विषजलाप्यया व्याल राक्षसा वर्ष मारुतात वैद्युतानलात् वृषमयात्मजा विश्वतो भया वृषभते वयं रक्षितामुः। वृषमयात्मजा विश्वतो भया वृषभते वयं रक्षितामुः। ओ श्रीनाथ जी आवजो तमे वाट जोई रहा क्यारे ना अमे। सभी भाव से करिए। ओ श्रीनाथ जी आवजो तमे वाट जोई रहा
जाओ प्रभु जी न पाएंगे। आ जाओ प्रभु जी न पाएंगे। ત્રીજા શ્લોકમાં ભગવાને વારંવાર જે વ્રજ ભક્તો પર કૃપા કરી છે એ કૃપાનું સ્મરણ હવે ગોપીઓ કહી રહી છે। હે શ્રેષ્ઠતમ, તમે વારંવાર અમને મળતા વ્રજવાસીઓને બચાવ્યા છે, અમારી રક્ષા કરી છે। કાલી નાગના વિષથી આપે અમારી રક્ષા કરી, અઘાસુર નામના રાક્ષસથી, ઇન્દ્રના મુશળધાર વરસાદથી, તૃણાવર્ત નામનો અસુર વંટોળિયાનું રૂપ લઈને આવ્યો તો એનાથી, બે વખત દાવાગ્નિનું પાન કરી વૃષભાસુર નામના રાક્ષસથી, બીજા અનેક ભયોથી પ્રભુ વારંવાર આપે અમારી રક્ષા કરી છે, અમારા પ્રાણ બચાવ્યા છે। અને અત્યારે અમારા પ્રાણ સંકટમાં છે, તમારા વિરહમાં અમારા પ્રાણ નીકળી જવાની તૈયારીમાં છે। એ શું પ્રભુ આપ જોતા નથી? જો આપ દર્શન નહીં આપો તો અમારા પ્રાણ અમારા દેહમાં નહીં ટકી શકે। માટે હે ઋષભ, દૃશ્યતા કૃપા કરીને દર્શન આપો। ઋષભ તે વયમ રક્ષિત, વારંવાર આપણે રક્ષણ કર્યું છે, તો અત્યારે આપણે મારી રક્ષા કેમ નથી કરતા? આ શ્લોકમાં ભગવાનને ઋષભ એવું સંબોધન કર્યું છે। ઋષભનો અર્થ થાય બળદ, અને બળદ એ ધર્મનું પ્રતીક છે। ઋષભ એટલે ધર્મ, ઋષભ એટલે શ્રેષ્ઠ, ઋષભ એટલે સમર્થ, ઋષભ એટલે પતિ। એ પ્રભુ આપ જગતના પતિ છો, પ્રભુ આપ સર્વમાં શ્રેષ્ઠ છો, આપ ધર્મરૂપ છો। અને ધર્મરૂપ થઈને પ્રભુ આપ આ શું કરી રહ્યા છો? આપ તો ધર્મને ધારણ કરનારા ધર્મી છો, અને ધર્મીનો તો એ સ્વભાવ છે કે જેમના શરણમાં આવે એને આશ્રય આપવો જોઈએ। વારંવાર તમે અમારા પર કૃપા કરી છે, અને તમારી કૃપાથી તો અમે જીવી રહ્યા છીએ। જો શ્રી મહાપ્રભુજી સમજાવે છે કે જીવે વારંવાર ઠાકોરજીની કૃપાનું સ્મરણ કરતા રહેવું જોઈએ, જેનાથી પ્રભુની ભક્તિ અને પ્રભુનો આશ્રય બંને દ્રઢ થાય છે। આપણા જીવનની કેટલીય બાબતો પર તમે દ્રષ્ટિપાત કરો, ખ્યાલ આવશે કેવી કેવી પરિસ્થિતિમાં કેવી કેવી જગ્યાએ ઠાકોરજી આપણી રક્ષા કરી હશે। ઘણીવાર પ્રભુએ એવા એવા કાર્યો આપણી પાસે કરાવ્યા હશે જે કરવાનું આપણું સામર્થ્ય ન હોય, ત્યારે માનવું જ પડે મારું સામર્થ્ય હતું નહીં, નક્કી પ્રભુએ કૃપા કરીને મારા દ્વારા કાર્ય કરાવ્યું છે, અને મારા પ્રભુ ક્યાંક સંતાઈ અને મારું સંચાલન કરી રહ્યા છે। પ્રભુની કૃપા વગર શક્ય નથી। હું તો અવારનવાર વૈષ્ણવને કહું છું કે શ્રી મહાપ્રભુજીનો ગ્રંથ છે વિવેક ધૈર્યાશ્રય। દરેક વૈષ્ણવોએ અર્થ સાથેનું ચિંતન કરવું જોઈએ। એટલો યુનિવર્સલ સબ્જેક્ટ છે, કોઈ પણ સંપ્રદાયનો અનુયાયી હોય, દુઃખ તો બધાના જીવનમાં આવે છે, પરિસ્થિતિઓ બધાની બદલાય છે। કેવી પરિસ્થિતિમાં માણસે કેવી રીતે સર્વાઈવ થવું, શ્રી મહાપ્રભુજીનો બોધ આપણને આપ્યો છે। 9 પ્રકારના વિવેક, 3 પ્રકારના દુઃખો, જેને આપણે આદિ વ્યાધિ ઉપાધિ કહીએ છીએ, આદિ ભૌતિક, આધ્યાત્મિક અને આદિ દૈવિક। એ દુઃખો આવે ત્યારે કઈ રીતે ધૈર્ય ધારણ કરવું,
અને વિવેક અને ધૈર્ય બંને આશ્રયના પોળિયા છે. જીવમાં વિવેક બુદ્ધિ આવી જાય, ધૈર્યવાન બને ત્યારે ભગવત ચરણારવિંદનો આશ્રય સહજતાથી દ્રઢ થઈ જાય છે. પહેલો વિવેક જ શ્રી મહાપ્રભુજી બતાવે છે, હરિ સર્વમ કરિષ્યતિ, હરિ સર્વમ નિજ્જેત ચાતક કરિષ્યતિ. જગતમાં જે કંઈ થાય છે બધું પ્રભુ કરી રહ્યા છે. આ બધી પ્રભુની લીલા છે. અને પ્રભુ પોતાની ઈચ્છાથી જે કંઈ ધારશે એ જ કરશે. નહીં મારું ચાલે, નહીં તમારું ચાલે, કોઈનું નહીં ચાલે. પ્રભુ પોતાની નિજ ઈચ્છાથી બધું કરી રહ્યા છે. પેલા તો પુરુષનું શરીર લઈને આવ્યા કે સ્ત્રીનું શરીર લઈને આવ્યા, શું તમારી ઈચ્છાથી લઈને આવ્યા છો? ભગવાન ઉપર કોઈ ફોર્મ ભરવા આપ્યું હતું? કયું શરીર જોઈએ, તમારી ફેવરિટ બર્થ પ્લેસ લખો, કેટલા હાથ પગ નાક કાન જોઈએ, આમ લોકો પછી પેરિસ ન્યુયોર્ક બધું લખે. જે શરીર મળ્યું એ પણ પ્રભુની ઈચ્છાથી મળ્યું. જ્યાં જન્મ થયો પ્રભુની ઈચ્છાથી. 9 મહિના સુધી માતાના ઉદરમાં આપણું પોષણ કોને કર્યું? શ્વાસ લેવા માટે ઓક્સિજન કોને આપ્યું? જન્મ થયો, બુદ્ધિ કોને આપી? તેજ કોને આપ્યું? જે મળ્યું છે પ્રભુની કૃપાથી મળ્યું છે. આપણી ઈચ્છાથી કંઈ થતું નથી. ઘણા બુદ્ધિજીવીઓ ભગવાનમાં ના માનતા હોય, નાસ્તિકવાદમાં માનનારા હોય, એ કહેતા હોય ભગવાનને કોને જોયા છે, ભગવાન શું કરે છે? આ તો જે કંઈ થાય છે એ માણસની બુદ્ધિથી, સાયન્સ અને ટેકનોલોજીથી થાય છે. તો નરસિંહ મહેતાએ દોડમાં એવા લોકોને ચેલેન્જ કરી છે. બહુ સરસ દોડ છે. મારો હરિ જે કરે તે કરી તો છું. પ્રભુ સર્વસમર્થ છે. તું જો પોતાને સર્વશક્તિમાન માનતો હોય તો હે જીવ, પ્રભુ જે કરે તે કરી તો છું. આકાશમાં વાદળો બંધાય ને વાદળમાંથી વરસાદ વરસે, આ વીજળીના ચમકારા એ કરવાનું તારામાં સામર્થ્ય છે ખરા? ઘણી ઘણી બાબતોનો એમણે ઉલ્લેખ કર્યો છે. એમાં સૂર્ય, ચંદ્ર, તારા બધાને આકાશમાં અધર તમે રાખી શકો. પ્રકાશ અને પવનની ગતિ તો ખૂબ તેજ છે, પણ મનની ગતિ એનાથી પણ તેજ છે. અહીંયા બેઠા હોઈએ, અહીંયા બેઠા બેઠા 1 સેકન્ડમાં આપણે અમેરિકા કે 1 સેકન્ડમાં ભારત પહોંચી જઈએ. સૌથી તેજ મનની ગતિ છે. તારામાં તાકાત હોય તો પેલા તારી મનની ગતિને તો રોકીને બતાવો, સ્થિર કરીને બતાવો. મોરના પીછામાં રંગ કોણે ભર્યો? શું તમે ભરવા ગયા હતા? આ કુદરતી વૃક્ષ વનસ્પતિ જે જંગલમાં બધા થાય છે, શું તમે એને ખાતર અને પાણી આપવા ગયા હતા? આ જલચર સ્થળચર બધા પ્રાણીઓ છે, આ સૃષ્ટિની રચના કોને કરી? દરિયા કિનારે પેલી મોટી નાળિયેરીનું ઝાડ હોય તો એટલે ઊંચે શ્રીફળની અંદર પાણી કોને ભર્યું? શું તમે ભરવા ગયા હતા? તમારામાં તાકાત હોય તો આ ફૂલની અંદર સુગંધ ભરીને બતાવો. કાગળના પ્લાસ્ટિકના ખોટા ફૂલ માણસ બનાવી શકે, પણ એમાં સુગંધ ના ભરી શકે. ઘણી ઘણી આવી બાબતોમાં લખી છે કે છે મારો હરિ જે કરે તે કરી તો જુઓ. પ્રભુ સર્વસમર્થ છે, જીવ અલ્પસમર્થ છે. ભગવાન સર્વજ્ઞ છે, જીવ અલ્પજ્ઞ છે. ભગવાન સર્વાધાર છે, જીવ નિરાધાર છે. ભગવાન સર્વત્ર છે, સર્વાત્મા છે, જીવ એકત્ર છે. જીવમાં એ સામર્થ્ય નથી એટલે તે કરી શકે. અને કે શ્રી મહાપ્રભુજી કહે છે જે થાય છે પ્રભુની ઈચ્છાથી થાય છે. પ્રભુ સર્વસમર્થ છે, અને એટલા માટે આશ્રય કરો તો એવા સર્વસમર્થ પ્રભુના ચરણનો આશ્રય કરો. ગોપીઓ પણ એ જ આશ્રયને પોતાના હૃદયમાં ધારણ કરીને પ્રભુને વિનંતી કરી રહી છે કે પ્રભુ અમે તો આપનો આશ્રય કર્યો છે અને આપણે તો વારંવાર મારી રક્ષા કરી છે.
મહાપ્રભુજી સમજાવે છે, જ્યારે જ્યારે તમે કોઈ લૌકિકનો આશ્રય કરશો ને ત્યારે ત્યારે જીવનમાં નિષ્ફળતા અને નિરાશા જ મળશે. આપણે વિચારીએ કે અમુક વ્યક્તિ મારું કામ કરી આપશે, મને તકલીફ થશે તો અમુક વ્યક્તિ મને મદદ કરશે, કોઈ મને કામ લાગશે, પણ જ્યારે જ્યારે લૌકિકનો આશ્રય આપણે કરીએ ને એ પોકળ જ સાબિત થતો હોય છે. ને ત્યારે ત્યારે મનુષ્યને જીવનમાં હાર, નિરાશા અને નિષ્ફળતા મળે છે. અને જેણે પ્રભુનો આશ્રય કર્યો એને જીવનમાં જીત મળે, વિજય મળે, સફળતા મળે. ઘણી વાર ઉદાહરણ આપું છું. એક માણસે બીએની ડિગ્રી પાસ કરી, બીએના સર્ટિફિકેટની ફાઇલ લઈ નોકરી શોધવા માટે નીકળ્યો. ઘણી જગ્યાએ ભટકે પણ પેલાને નોકરી ના મળી. એકવાર એના ગામમાં એક સર્કસ આવ્યો. રાતમાં બીએની ફાઇલ લઈને નોકરી શોધવા જઈ રહ્યો હતો અને સર્કસના ગેટ પાસેથી નીકળ્યો. એ ગેટ પર એક બોર્ડ લટકતું જોયું, એમાં લખ્યું હતું વેકેન્સી, અહીંયા નોકરી ખાલી છે. પેલો સર્કસના મેનેજરને મળવા આવ્યો. બહાર મેં પાટીઓ વાંચ્યું, નોકરી ખાલી છે, આ રહ્યા મારા બીએના સર્ટિફિકેટ, કોઈ કામ હોય તો મને બતાવો, અત્યારે હું બેકાર છું. પેલો મેનેજર કે નોકરી તો ખાલી છે ને, તારા ડિગ્રી ફાઇલોની મારે કાંઈ કામ નથી, એની જરૂર નથી. કામ તો છે પણ બહુ અટપટું વિચિત્ર કામ છે. હમણાં થોડા દિવસથી અમારા સર્કસનું રીચ ક્યાંક ભાગી ગયું છે. તારે એટલું જ કરવાનું કે અહીંયા ખેલ શરૂ થાય, મ્યુઝિક વાગે, પેલી રીંછની ખાલ પહેરીને અહીંયા રિંગમાં આવવાનું. રિંગ માસ્ટર જેમ નચાવે તેમ નાચી અને લોકોનું મનોરંજન કરવાનું. દરરોજના તને 200 રૂપિયા મળશે. એટલે કે કામ તો બહુ વિચિત્ર છે, પણ હમણાં સાવ બેકાર છો ને દરરોજના 200 મળતા હોય તો વાંધો શું? દુનિયામાં કોઈ કામ હલકું નથી. પેલા તો હા પાડી નોકરી સ્વીકારી. સાંજે ખેલ શરૂ થયો, મ્યુઝિક વાગવા લાગ્યું. રીંછની ખાલ પહેરીને પેલો બીએ થયેલો માણસ સર્કસમાં રિંગમાં આવ્યો, નાચે, લોકોનું મનોરંજન કરે, લોકો તાળી વગાડે. ત્યાં સામેથી સિંહનું પાંજરો આવ્યું, ગર્જના કરતો સિંહ માંથી ઉતર્યો. પેલો બીએ થયેલો માણસ ભાગ્યો કે તો 200 રૂપિયામાં હમણાં મારો જીવ જશે. ત્યાં સિંહ માંથી અવાજ આવ્યો, ઉભો રે, તું બીએ છે તો હું એમ છું, તું 200માં ગોઠવાય, હું પણ 500માં ગોઠવાયો છું. સમજ પડી? જગતમાં જેટલા લોકો દેખાય છે બધા આપણા જેવા છે, બધા અલ્પ સમર છે, અલ્પજ્ઞ છે. એટલા માટે આશ્રય કરો તો સર્વાધાર, સર્વ સમર્થ પ્રભુનો આશ્રય કરો, ક્યારેય જીવનમાં નિષ્ફળતા નહીં. અને આ જ વાત સૂરદાસજી એક પદમાં બહુ સુંદર રીતે સમજાવે છે. जब लग गजबल अपनो बरत्यो नेक सर्यो नहीं काम, निर्बल होए बलराम पुकारे आए आधे नाम, सुनेरी मैंने निर्बल के बलराम. ભાગવતજીના 8મા સ્કંદમાં ગજેન્દ્ર મોક્ષની કથા આવે છે અને પ્રસંગ તમે સાંભળ્યો હશે. એ ગજરાજ એ હાથી કોણ હતો? એ પૂર્વજન્મમાં દક્ષિણ ભારતમાં ઇન્દ્રધૌમ્ન નામનો રાજા હતો. એકવાર અગસ્ત્ય ઋષિ રાજાના દરબારમાં પધાર્યા તો રાજાએ ઊભા થઈને સન્માન ના કર્યું. ઋષિએ શ્રાપ આપ્યો કે ગુરુ પધાર્યા અને છતાંય તમે હાથીની જેમ બેસી રહ્યા, માટે જાઓ, આવતા જન્મમાં હાથી થશો. ધ્યાન રાખવા વિવેક છે. જ્યારે આપણા ગુરુજનો પધારે ત્યારે ઊભા થઈને હંમેશા આદર કરવું જોઈએ. આચાર્ય પધારે, ગુરુ પધારે, ઉભા થઈને વિવેક રાખવો જોઈએ. અને એ જ ગજેન્દ્રના રૂપમાં જન્મ્યા. સરોવરમાં સ્નાન કરીને બહાર નીકળતો હતો, મગરમચ્છીનો પગ પકડી લીધો. હાથી વિચારે કે હમણાં મારા પગના તળિયા મગરને કચરી નાખીશ. પોતાના સ્વ સામર્થ્ય પર એને ભરોસો હતો, પોતાના બળનો અભિમાન હતું. ગજ અને ગ્રાહ વચ્ચે યુદ્ધ થયું, પણ
કહે છે ને કે પાણીમાં મગરની તાકાત હાથી કરતા વધી જાય, ધીરે ધીરે હાથીનું બળ ક્ષીણ થવા લાગ્યું. સામેની હાથડીઓ, બચ્ચાઓ, એનો પરિવાર ઉભો હતો, પુકારવા લાગ્યો, અરે ઉભા છો, જોતા નથી? આ મગર ક્યારનો મારા પગ પકડીને ખેંચી રહ્યો છે, મારા પ્રાણ જવાના તૈયારીમાં છે, સંકટમાં છે, કોઈ મને મદદ કરવા આવો. બધા ઉભા રહીને તમાશો જોયા કરે, પણ કોઈને બચાવવા ના આવે. ત્યારે વિચાર્યું કે જે મારા પરિવાર માટે મારો કોઈ જીવન ઘસી નાખ્યો, પોતાના શરીરની પરવા પણ ના કરી, આખી જિંદગી જેના માટે મેં પરિશ્રમ કર્યો, આજે મારા પ્રાણ સંકટમાં છે તો પણ કોઈ મને બચાવવા આવતો નથી. આ બધા જ લૌકિક સંબંધો મિથ્યા છે. જો જ્યાં સુધી પોતાના બળ પર કે લૌકિક સંબંધોનો આશ્રય હતો, વિશ્વાસ હતો, ત્યાં સુધી ભગવાનની કૃપા નથી થઈ. જબલગ ગજબલ અપનો બરત્યો નેક સર્યો નહીં કામ. ને પછી એ હાથી નિસ્સાધન થયો. આ જગતમાં કોઈ એવું નથી કે જે મારી રક્ષા કરી શકે. મારી રક્ષા કેવલ મારા શ્યામ સુંદર કરી શકે, પ્રભુ કરી શકે. અને પછી નિસ્સાધન બની પ્રભુનું સ્મરણ કર્યું. નિર્મલ હોય બલરામ પુકારે, આય આધે નામ સુનેરી મને નિર્મલ કે બલરામ. નિસ્સાધન થઈને હરી શબ્દ પૂરો બોલે એ પેલા તો ગરુડ પર બિરાજીને પ્રભુ પધાર્યા અને સુદર્શન ચક્રથી પેલા મગરનો ઉદ્ધાર કર્યો છે. શ્રી મહાપ્રભુજી કહે છે, ઠાકોરજીનો આશ્રય કરશો તો ક્યારે પણ નિષ્ફળતા કે નિરાશા નહીં મળે. ભગવાનનો તો સ્વભાવ જ એવો છે કે જે પોતાના શરણમાં આવે એ જીવનો ઉદ્ધાર કરવો, એના પર કૃપા કરવી. ઘણા ઘણા પ્રસંગો આપણા વાર્તા સાહિત્યમાં, આપણા ગ્રંથોમાં એના છે. બીજું ઉદાહરણ સુરદાસજી આપે છે. દ્રુપદ સુતા નિર્બલ ભય તાદીન તજે આય નિજ ધામ, દુશાસન કી ભુજા થકિત ભય વસન રૂપ ભય શ્યામ, સુનેરી મને નિર્બલ કે બલરામ. એ પૂર્વનો પ્રસંગ એવો થયો કે ભગવાન દ્વારકાધીશને શેરડી રોકવાની ઈચ્છા છે. પોતાના હાથે ભગવાન શેરડી ચોરવા ગયા, ત્યાં સેજ ચપ્પુની ધાર આંગળીમાં વાગી, આંગળીમાંથી રક્ત વહેવા લાગ્યું. રૂકમણી આદિ રાણીઓ બાજુમાં હતી, વ્યાકુળ થઈ, અરે પ્રભુને પરિશ્રમ થયો છે, કોઈ પાટો લાવો, ચિત્રું લાવો. દ્વારકાધીશના દરબારમાં પાટો કે ચિત્રું ક્યાંથી મળે? શોધવામાં વિલંબ થયો. દ્રૌપદી બાજુમાં ઊભી હતી, એનાથી ભગવાનનો પરિશ્રમ સહન ના થયો. પોતાની કિંમતી સાડીનો છેડો પાડી ભગવાનની આંગળીમાં બાંધ્યો. રાત્રે શયનખંડમાં ઓળતી વખતે ભગવાન પોતાની આંગળી સામે જોઈ રહ્યા હતા. રૂકમણીજીએ પૂછ્યું, ભગવાન શું નિરખી રહ્યા છો? તો આ પાટાના તંતુઓ મેં ગણ્યા, બરાબર 999 થયા. એનો અર્થ દ્રૌપદીના મારા પર 999 ઉપકાર થયા. બીજે દિવસે ભગવાને કલા નિકેતનમાં ઓર્ડર આપી 999 સાડીના પાર્સલ ગિફ્ટ કરાવે અને દ્રૌપદીને મોકલી આપ્યા. એવી કથા આવે છે. હા, અને ભગવાને મોકલી આપ્યા હોત તો અહીંયા હસ્તિનાપુરના દરબારમાં ભરેલી સભામાં દ્રૌપદીની કેવી દશા થઈ હતી. દુર્યોધને દુશાસનને દ્રૌપદીને નિર્વસ્ત્ર કરવાનો આદેશ આપ્યો. માત્ર કહેવાયેલી વાત નથી, વસ્ત્ર ખેંચવા શરૂ કર્યા. એટલે સભા કોઈ સામાન્ય સભા નથી. મોટા મોટા રથી, મહારથી, અતિરથીઓ બેઠા છે. પિતામહ ભીષ્મ, કુલગુરુ કૃપાચાર્ય, ગુરુ દ્રોણાચાર્ય, અશ્વત્થામા, વિદુરજી, ધૃતરાષ્ટ્ર, 5 પાંડવો, 100 કૌરવો. મહાસભા છે. દ્રૌપદી ખોળો પાથરી એક એક જણ પાસે આજીજી કરતી રહી. કોઈ મને બચાવો, મારી રક્ષા કરો. હસ્તિનાપુરની કુલ વધુની આજે લાજ લૂંટાઈ રહી છે. બધા નત મસ્તક થઈને મૂળ પ્રેક્ષક થઈને બેસી ગયા. કોઈ મદદ કરવા ના આવે. જ્યાં સુધી લૌકિક સમસ્યા તો કેવલ મારા શ્યામ સુંદર જ કરી શકે. જ્યાં પ્રભુનું સ્મરણ કર્યું, આર્ત સ્તુતિ કરી. ભાગવતજીમાં ભગવાનના 2 આર્ત ભક્તો છે. એક
ગજેન્દ્ર અને બીજું દ્રૌપદી. આર્થ સ્તુતિ કરી અને ક્ષણ માત્રમાં ભગવાન દ્વારકાથી હસ્તિનાપુર પધાર્યા. દ્રુપદ સુતા નિર્બલ ભય તાદીન તજિયાએ નિજ ધામ. દુશાસન કી ભુજા થકિત ભય વસન રૂપ ભય શ્યામ. જાણે ભગવાન પોતે જ વસ્ત્રના રૂપમાં પ્રગટ થયા હોય એમ દ્રૌપદીના 999 ચીર ભગવાને કર્યા. અને દુશાસન કહેવાતું કે જેના બાવડાઓમાં 1000 હાથીનું બળ હતું, એ પણ વસ્ત્ર ખેંચતા ખેંચતા થાકી ગયો, અસહાય થઈને જમીન પર પડ્યો છે. એટલા માટે શ્રી મહાપ્રભુજી સમજાવે છે કે આશ્રય કરવો તો સર્વ સમર્થ એવા પ્રભુના ચરણનો આશ્રય કરો, પ્રભુની શરણાગતિ સ્વીકારો. તમારી પાત્રતા સિદ્ધ થશે અને પ્રભુની કૃપાનો અનુભવ તમને થશે. ભગવાને અર્જુનને પેલા બહુ સમજાવ્યો. ગીતામાં પહેલો અધ્યાય અર્જુન વિષાદ યોગ છે. 2 થી 18 અધ્યાયમાં, કુલ 17 અધ્યાયમાં ભગવાને જ્ઞાન, કર્મ, ભક્તિ, પ્રપત્તિ બધું મહત્વ સમજાવ્યું. અર્જુન યુદ્ધ કરવા તૈયાર ના થયો. છેલ્લે ભગવાનને કેવું પડ્યું? સર્વ ધર્માન પરિત્યજ્ય મામેકમ શરણં વ્રજ અહં ત્વાં સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ વાસચ. હે અર્જુન, આ બધા જ વર્ણાશ્રમ ધર્મોનો ત્યાગ કરીને હવે તું મારા શરણમાં આવ, હું તારો ઉદ્ધાર કરીશ. અને અર્જુન ભગવાનના શરણમાં આવ્યો, બિન શરતી શરણાગતિ સ્વીકારી, ત્યારે જ એની પાત્રતા નિર્મિત થઈ, યુદ્ધ કરવા સક્ષમ થયું, યુદ્ધ પણ કર્યું અને વિજયશ્રી પણ એને મળી શકે. જીવ જ્યારે પ્રભુના શરણમાં આવે ત્યારે એની પાત્રતા સિદ્ધ થાય, ત્યારે પ્રભુની કૃપાનો અનુભવ થાય. એ પ્રભુની કૃપા એ જ પુષ્ટિ છે. અર્જુન મર્યાદા ભક્ત છે. જો મર્યાદા અને પુષ્ટિ શરણા બંનેમાં ભેદ છે. શ્રી ગુસાઈજી સર્વોત્તમજીમાં આજ્ઞા કરે છે મહાપ્રભુજી માટે પૃથક શરણ માર્ગોપદેષ્ટા. જુદી પ્રકારનો શરણાગતિનો માર્ગ શ્રી વલ્લભે દૈવી જીવો માટે પ્રગટ કરે છે. જુદી પ્રકારનો એટલે પુષ્ટિ શરણનો માર્ગ. જીવ પોતાના સાધનોથી પ્રભુ સુધી પહોંચે એ મર્યાદા શરણ છે. અને જીવના ગુણ દોષનો વિચાર કર્યા વગર ઠાકોરજી પોતાના પ્રમેય બળથી નિજ ઈચ્છાથી જીવને પોતાના શરણમાં લે એ પુષ્ટિ શરણ છે. એક નાનકડું ઉદાહરણ આપીને પુષ્ટિ મર્યાદા વચ્ચેનો ભેદ સમજાવું. એક કરિયાણાનો વેપારી, એની પાસે ગ્રાહક આવ્યો, તો 1 કિલો ખાંડ જોઈએ છે, સાકર જોઈએ છે, કેટલા રૂપિયા? તો કે 60 રૂપિયા. પાકીટમાંથી 60 રૂપિયા કાઢીને આપ્યા. પેલા એ ગલ્લામાં મૂક્યા. ત્રાજવા પર ખાંડ મૂકી, કિલો કરતા થોડું વધારે વજન થયું તો વધારાનું પાછું કાઢી દીધું. બરાબર કિલો વજન થયું, પડીકું વાળીને નાખ્યું, લઈને ચાલ્યો ગયો. થોડી વાર પછી એનો પોતાનો દીકરો આવ્યો કે પપ્પા, મમ્મીએ કહ્યું છે કે ઘરે આજે મહેમાન આવવાના છે, ખાંડ ખલાસ થઈ ગઈ છે, ચા બનાવવા માટે ખાંડ જોઈશે, 1 કિલો ખાંડ આપો. એટલે કે હમણાં 1 કિલો લઈ જઈશ, ખલાસ થશે એટલે પાછો લેવા આવીશ, ઘડી ઘડી આવીશ. એક કામ કર, એક સાથે તું 5 કિલો લઈ જા. એની પાસે રૂપિયા પણ લીધા નહીં. આ જ ભેદ મર્યાદા અને પુષ્ટિ વચ્ચેનો છે. પેલો ગ્રાહક આવ્યો, રૂપિયા પણ લીધા, વજનથી વધારે થયું તો વધારાની પાછી કાઢી લીધી, પ્રમાણસર આપીને. પોતાનો દીકરો આવ્યો, રૂપિયા પણ લીધા ને જોઈતી હતી 1 કિલો ના આપી 5 કિલો. એમ મર્યાદામાં જીવ જેટલા પ્રમાણમાં સાધન કરે એટલા પ્રમાણમાં જ ફળ મળે છે, નહીં એનાથી વધારે કે નહીં એનાથી ઓછું. પણ ભગવાનની પુષ્ટિને કોઈ પ્રમાણ કે મર્યાદા હોતા નથી. પ્રભુ પોતાના નિજ ભક્તો પર પોતાની ઈચ્છાથી કૃપાનું વર્ષન કરે છે. એટલે ગ્રાહક બનીને ભગવાનના શરણમાં જવું કે ભગવાનના પોતાના નિજ જન બનીને ભગવાનના શરણમાં જવું, એ વિચાર આપણે કરવાનો.
પ્રભુ પોતાની નિજ ઈચ્છાથી અનુગ્રહથી જીવને શરણમાં લે એ પુષ્ટિ છે. અને એ શરણાગતિનો માર્ગ શ્રી વલ્લભે આ જીવાત્મા માટે પ્રગટ કર્યો છે. કારણ કે આ કલિયુગમાં પ્રભુના શરણ વગર બીજો કોઈ ઉપાય જીવ માટે શક્ય નથી, બીજો કોઈ સાધન શક્ય નથી. અને કૃષ્ણાશ્રયમાં શ્રી મહાપ્રભુ જે વસ્તુ બતાવે છે આ શ્લોકમાં વ્યાલ શબ્દ, એનો પણ આપણે આગળ વિસ્તારથી ચર્ચા કરશું. વ્યાલનો એક અર્થ કાળ એવો પણ થાય. કે છે કે પ્રભુનું શરણ, ગોપીઓએ પ્રભુની શરણાગતિ સ્વીકારી છે, પ્રભુનો આશ્રય કર્યો છે. અને અત્યારે પ્રભુ એમની વચ્ચેથી અંતર્ધાન થઈ ગયા છે. એ જ શરણાગતિનું સ્મરણ કરીને ગોપીઓ વારંવાર પ્રભુને કહી દે છે કે પ્રભુ આપે અવારનવાર અમારી રક્ષા કરી છે. સૌથી પહેલા તો વિષ જલાપેયાત, કાલીનાગ યમુનાજીના ધરામાં રહેતો હતો. પ્રભુએ કાલીનાગનું દમન કરી કાલીનાગના વિષથી અમને મરેલાઓને જીવાડી આપે અમારી રક્ષા કરી છે. કાલીનાગ એ ઇન્દ્રિયાધ્યાસનું પ્રતીક છે. જો બીજા બધા રાક્ષસોને ભગવાને માર્યા છે, કાલીનાગને ભગવાને માર્યો નથી, એનું દમન કર્યું છે. કાલીનાગ એ જીવનો ઇન્દ્રિયાધ્યાસ છે. કાલીનાગની પણાઓ જીવની ઇન્દ્રિયો છે. અને ઇન્દ્રિયોમાં કોઈ વિકાર આવે તો એને મરાય નહીં. આંખમાં વિકાર આવે તો આંખને ફોડી ના નખાય, એનો વિકાર દૂર કરાય. આપણી ઇન્દ્રિયો પ્રભુની સેવાનું સાધન છે. અને શ્રી મહાપ્રભુજી કહે છે આપણી ઇન્દ્રિયોને પ્રભુની સેવામાં સમર્પિત કરવાથી ઇન્દ્રિયોનો વિકાર દૂર થાય છે. અને કાલીનાગને ભગવાને નાત્યો, કાલીનાગનો ઉદ્ધાર કર્યો એ પણ પોતાના ચરણના સંબંધથી. ભગવાનના બે અંગમાં ભક્તિ રહેલી છે, મુખારવિંદ અને બીજું ચરણારવિંદ. માધુર્ય ભક્તિનું દાન ભગવાન મુખારવિંદના સંબંધથી કરે છે, અને દાસ્ય ભક્તિનું દાન ભગવાન ચરણારવિંદના સંબંધથી કરે છે. એ કાલીનાગના માથા પર પોતાનું ચરણ પધરાવ્યું છે ને. ભગવાન કાલીનાગના સાથે જયારે યુદ્ધ કરતા હતા ને, ત્યારે નાગ પત્નીઓ આવીને હાથ જોડીને ઉભી રહી. કાલીનાગ આમ તડકવા લાગ્યો છે. નાગ પત્નીઓ કે પ્રભુ આપ અમારા સ્વામીને શું કરશો? હું તમારા સ્વામીને દંડ આપીશ. નાગ પત્નીઓ હસવા લાગી. ભગવાન કે મેં કહ્યું કે તમારા સ્વામીને હું દંડ આપીશ અને તમે હસો છો? એ પ્રભુ અમે જાણીએ છીએ કે આપને દંડ આપતા તો આવડતું જ નથી, આપનો સ્વભાવ તો કૃપા કરવાનો છે. કેમ મને દંડ આપતા નથી આવડતું? ભગવાન કૂદી અને કાલીનાગના માથા પર ચડી ગયા. જોર જોરથી ચરણના પ્રહાર કરવા લાગ્યા. પદ આવે છે ને, તાંડવ કરત મોહન મુંડન પર, કરત પ્રહાર વ્યાલ સિર ઉપર, બલી બલી જાઉં મોહન છબી ઉપર. કાલીનાગના મોઢામાંથી આમ ફીણ નીકળવા લાગ્યું છે. જો હું તમારા સ્વામીને દંડ આપી રહ્યો છું કે નહીં? નાગ પત્ની કે પ્રભુ આપના ચરણ તો દેવોને પણ દુર્લભ છે. બ્રહ્માજીએ પણ આપના ચરણારવિંદનું પ્રક્ષાલન કર્યું, એમાંથી ગંગા પ્રગટ થઈ, અને એ આપના ચરણ આપે અમારા સ્વામીના મસ્તક પર પધરાવ્યા. એ દંડ કહેવાય કે કૃપા કહેવાય? દાસ્ય ભક્તિનું દાન પ્રભુ ચરણના સંબંધથી કરે. પછી ભગવાને કાલીનાગને એ સ્થાન છોડીને પાછું પોતાનું મૂળ સ્થાન રમણક દ્વીપમાં ચાલ્યા જવાની આજ્ઞા કરી. કાલીનાગ કે ભગવાન ત્યાં રહેતો હતો, પણ તમારા વાહન ગરુડજી મને વારંવાર સતાવ્યા, અને ગરુડને શ્રાપ કે વ્રજમાં ના આવી શકે, એટલે ગરુડના ભયથી હું અહીંયા રહું છું. પાછો જઈશ તો પ્રભુ ગરુડ સતાવશે,
ત્યારે ભગવાને કહ્યું, તારા મસ્તક ઉપર મેં મારું ચરણ મૂક્યું છે, મારું પાદ લાંછન તારા મસ્તક પર અંકિત થયું છે, હવે નિર્ભય થઈને તું પાછો જા, ગરુડ ક્યારે પણ તને નહીં સતાવે. જો આપણે મસ્તક પર તિલક કરીએ છીએ ને, તિલકનો ભાવ આ પ્રસંગમાં બતાવ્યો છે. તિલક એ શું છે? શૈવ પરંપરામાં આડી લીટી એટલે ત્રિપુણ ધારણ કરવામાં આવે. દેવીના ઉપાસકો એ ખાલી ચાંદલો કરે. વૈષ્ણવી પરંપરામાં બે ઊભી રેખા આપણે કરીએ છીએ, એનું નામ છે ઉર્ધ્વ પુંડ્ર તિલક, જે ભગવાન શ્રી કૃષ્ણના ચરણારવિંદની આકૃતિ સ્વરૂપે આપણે મસ્તક પર ધારણ કરીએ છીએ. તિલક કરવાથી આપણું તેજ વધે, સૌભાગ્ય વધે અને ભગવાનનું અભય આપણને મળે, ભગવાનનું રક્ષણ મળે. જેમ કોઈ ગવર્મેન્ટનો વ્યક્તિ હોય ને, એની પાસે પેલો પ્રોટોકોલ હોય, ગવર્મેન્ટનું ટ્રેડમાર્ક કોઈ વસ્તુ વ્યક્તિ કોઈની પાસે, અને ગવર્મેન્ટનું પ્રોટેક્શન મળે. એમ જે જીવ મસ્તક ઉપર પ્રભુના ચરણારવિંદ સ્વરૂપ તિલક ધારણ કરે એને ભગવાનનું રક્ષણ મળે છે. ત્યાં સુધીનું વિધાન છે કે અનાયાસે શરીરમાંથી પ્રાણ નીકળી જાય તો આ તિલકના કારણે યમના દૂતો પણ એની પાસે આવવાની હિંમત કરતા નથી. એને ઉત્તમ લોકમાં ગતિ મળે એટલું સામર્થ્ય તિલકમાં છે. તો વૈષ્ણવોએ હંમેશા ગૌરવથી તિલક ધારણ કરવું જોઈએ. આપણા ધર્મનું પરિપાલન કરવામાં કોઈ પણ સંકોચ કે શરમનો અનુભવ ક્યારે પણ ના કરવો. આજે એ બહુ ગંભીર પરિસ્થિતિ છે. ગળામાં સોનાની ચેન પહેરી હોય તો આમ બે બટન ખુલ્લા રાખીને, કંઠી પહેરી હોય તો આમ માણસ સંતાડે, એમાં આપણને શરમ લાગે. પોતાના ધર્મનું આચરણ કરવામાં શરમ કે સંકોચ છે ના. ગૌરવ અને કુમારીથી આપણે આપણા ધર્મનું આચરણ કરીએ. ભગવાને પોતે આજ્ઞા કરી છે, ધર્મ એવ હતો હંતિ ધર્મો રક્ષતિ રક્ષિત. તમે તમારા ધર્મને અણશો તો ધર્મ તમને હણી નાખશે. હણી નાખશે એટલે આમ કઈ તલવાર લઈને નહીં, માનસિક ચિંતાઓ, શારીરિક સ્વાસ્થ્ય કાર્ય હેરાન કરે, અનેક જાતની ઉપાધિઓ આવે, પ્રભુની સેવા સ્મરણથી આપણે વિરૂપ થઈ જઈએ, એ રીતે ધર્મ આપણને હણી નાખે. અને તમે જો ધર્મની રક્ષા કરશો તો ધર્મ દરેક પરિસ્થિતિમાં તમારી રક્ષા કરશે. કહેવાનો હશે, ધર્મનું પરિપાલન કરવામાં કોઈ જાતનો શરમ કે સંકોચનો અનુભવ ના કરવો. એમ કહ્યું હતું ને કે આપણી દરેક બાબતો વિજ્ઞાન સાથે સંકળાયેલી છે. વસ્તુતા તિલક શા માટે કરવામાં આવે છે? તમે સાંભળ્યું હશે, માણસનું શરીર 5 તત્વોમાંથી બન્યું છે. પૃથ્વી, જલ, તેજ, આકાશ અને વાયુ. આ 5 તત્વના શુદ્ધિકરણનો પ્રકાર આપણે ત્યાં શાસ્ત્રમાં બતાવ્યો છે. આપણે લોકો એવું માનીએ કે સવારે આપણે શાવર કર્યું, નાયા એટલે શરીર પવિત્ર થઈ ગયું. ખાલી શાવર કરવાથી શરીર પવિત્ર ના થાય, એ પવિત્રતાનો એક ભાગ છે. જ્યારે આપણે નાહીએ, સ્નાન કરીએ, શરીરની દુર્ગંધ થાય, દૂર થાય, ત્યારે શરીરના પૃથ્વી તત્વનું શુદ્ધિકરણ થાય છે. સ્નાન કર્યા પછી બીજી ક્રિયા આપણે વૈષ્ણવ ચરણામૃત લઈએ છીએ. ચરણામૃત લેવાથી શરીરના જલ તત્વનું શુદ્ધિકરણ થાય છે. પ્રશ્ન થાય ઘણાને કે ચરણામૃત એટલે ભગવાનનું ચરણોદક કે સ્નાનનું જલ કે જારી જેવું જલ કહેવાય. આપણે તો પેલા માટીનો પેડો ચપટી ભરીને લઈએ. પૂર્વજો એના પર પણ બુદ્ધિપૂર્વક વિચાર કર્યો છે. શીશીમાં જલ ભરીને આપણે રાખીએ કે બહારગામ જવું હોય તો લઈ જઈએ, 15-20 દિવસ થાય તો અમુક પ્રકારના પછી બેક્ટેરિયા થવા લાગે, અમુક સ્મેલ આવવા લાગે, પાણી વધારે ના ટકે. એટલે એનો પર્યાય શોધાયો. વ્રજની રજ, જે ભગવાન કૃષ્ણના ચરણોની સંબંધિત છે. ગઈકાલે વ્રજ રજનો મહિમા પણ આપણે જોયો.
એ નાથક દ્વારા લઈ જવામાં આવે. ત્યાં શ્રીનાથજીનું પ્રસાદી ઝારીજીનું ને સ્નાનનું જલ એમાં પધરાવી એમાંથી પેલા રજના પેડા બનાવવામાં આવે. વ્રજની રજ એ પણ ચરણાર્વિથી સંબંધિત અને એમાં રહેલું છે ચરણામૃત. એટલે લેવાથી આપણા જલ તત્વનું શુદ્ધિકરણ થાય. ત્રીજી ક્રિયા, ઠાકોરજીના ચરણમાં સમર્પિત થયેલી પ્રસાદી તુલસી આપણે લઈએ છીએ. તુલસી આપણા અગ્નિ તત્વને જાગૃત કરે છે, એનાથી અગ્નિ તત્વનું શુદ્ધિકરણ થાય છે. જૂના સમયમાં વૈષ્ણવ શું કરે, ઠાકોરજીના ચરણમાં સમર્પિત થયેલી તુલસીઓ એના છાયડામાં સૂકવે. આયુર્વેદનો નિયમ છે કે કોઈ પણ ઔષધિને તડકામાં સૂકવવાથી ઔષધિ ગુણ ચાલ્યો જાય. છાયડામાં સૂકવી આમ સુકાઈ જાય કડક એટલે બારીક પાવડર કરી અને ડબ્બી ભરી રાખે. ચરણામૃત લીધા પછી એ પ્રસાદી તુલસી લેવામાં આવે. એનાથી શરીરનું અગ્નિ તત્વ શુદ્ધ થાય. ત્યાર પછી આપણે બે ભ્રમર વચ્ચે આજ્ઞા ચક્ર પર પ્રસાદી કંકુથી તિલક કરીએ છીએ. આજ્ઞા ચક્ર એ વાયુનું ઘનીભૂત સ્થાન છે. તિલક કરવાથી વાયુ તત્વનું શુદ્ધિકરણ થાય છે અને આજ્ઞા ચક્ર પર જો તિલક કરવું હોય તો એની સુરક્ષા મળે. કોઈ પણ અપવિત્ર તત્વો ક્યારે પણ આપણી અંદર આવી ન શકે. ત્યાં પ્રસાદી કંકુથી પહેલાના સમયમાં કેસરથી તિલક કરતા. કેસર બધાને ન પોસાય તો પર્યાય શોધાયો. હળદરમાં કેસરની જેમ ઉષ્ણતાના ગુણો છે. હળદરમાંથી બનાવેલા શુદ્ધ કંકુથી ઉપયોગ આપણે તિલક કરીએ તો વાયુ તત્વનું શુદ્ધિકરણ થાય. અને ત્યાર પછી ઠાકોરજીના નામની માળા કરીએ, સ્મરણ કરીએ. તો જેમ અત્યારે હું બોલું છું તો મારા શબ્દોના પડઘા જેમ અહીંયા પડે છે, એમ શરીરનો ખાલી ભાગ જેને આકાશ તત્વ કહેવાય. પ્રભુનું નામ લેવાથી આકાશ તત્વનું શુદ્ધિકરણ થાય. 5 ક્રિયાઓ જ્યારે કરીએ ત્યારે શરીરના પંચ તત્વની શુદ્ધિ થાય છે. એક પણ ક્રિયા અધૂરી રાખો તો શરીરનું એ તત્વ શુદ્ધ રહેતું હોય છે. દરેક ક્રિયામાં વિજ્ઞાન છે. તો તિલક કરીએ છીએ ભગવાન કૃષ્ણની ચરણાકૃતિ સ્વરૂપે. મસ્તક પર તિલક અને કંઠમાં તુલસીની માળા એ આપણા સૌભાગ્ય ચિહ્નો છે અને ક્યારે પણ વૈષ્ણવે એનાથી વંચિત ના રહેવું જોઈએ. કોઈ કન્યાના લગ્ન થાય તો સૌભાગ્ય ચિહ્ન સ્વરૂપે ગળામાં મંગળસૂત્ર પહેરે અને કપાળમાં ચાંદલો કરે, એ સૌભાગ્યની નિશાની છે. એમ આપણે બ્રહ્મ સંબંધ લઈએ છીએ ત્યારે અલૌકિક સ્વરૂપે આપણું વરણ પ્રભુની સાથે થાય છે. એટલે તુલસીની માળા અને આપણું તિલક આપણા સૌભાગ્ય ચિહ્ન છે. વૈષ્ણવોએ નિત્ય ધારણ કરવા જોઈએ, એનાથી વંચિત ના રહેવું જોઈએ. તુલસીની માળામાં કેટલું સામર્થ્ય છે. બનેલી ઘટના, બનેલો પ્રસંગ મેં વાંચ્યો હતો. જયપુર સ્ટેટ એનું લદાણા ગામ, ત્યાંના રાજવી પરિવાર ઠાકોર સાહેબ, એમનો કોઈ મુસલમાન મિત્ર એમને મળવા માટે આવ્યો. એને ગળામાં તુલસીની કંઠી કરી હતી. પેલા દરબારને આશ્ચર્ય થયું कि तुम्हारे मजहब में तुलसी की माला तो नहीं पहनते हैं, तुमने क्यों पहनी है? कारण कहो कि इस तुलसी का प्रभाव जब से मैंने देखा तब से नित्य इसको धारण करता हूं. એને કહ્યું કે એકવાર હું કોઈ ગામમાં જતો હતો, કોઈ જંગલમાંથી પસાર થતો તો મેં જોયું કોઈ બે ભયંકર પુરુષો ઉભા હતા. જોઈને બહુ ગભરાઈ ગયો, થરથર ધ્રુજવા લાગ્યો. પેલા મને કે તમે ડરો નહીં, અમે યમના દૂતો છીએ, કાળના દૂત છીએ. થોડા સમયમાં એક માણસ હમણાં બળદગાડું લઈને અહીંથી નીકળશે, એના પ્રાણ લેવા માટે અમે આવ્યા છીએ. તારું કઈ નહીં બગાડીએ. પેલાને આશ્ચર્ય થયું. એ કે ત્યાં હું ઊભો રહ્યો. થોડો સમય થયો એટલે એક માણસ બળદગાડું લઈને ત્યાંથી નીકળ્યો અને ત્યાં આવ્યો તો પેલા બળદની ધૂસરી તૂટી ગઈ. એટલે સરખો કરવા માટે, રિપેર કરવા માટે નીચે ઉતર્યો. ત્યારે જ બરાબર પેલા કાળે બળદમાં પ્રવેશ કર્યો અને બળદે જોરથી પેલાના પેટમાં શીંગડું માર્યું. એ ઉડીને દૂર પડ્યો અને પ્રાણ નીકળી ગયા.
પણ પાછા પેલા બંને આપસમાં વાતો કરવા લાગ્યા કે કાળે બનીને આપણે એના પ્રાણ તો લઈ લીધા, પણ હવે આપણે એને લઈ નહીં જઈ શકીએ. તો પેલામાં થોડી હિંમત આવી હતી અને પૂછ્યું કે હમણાં તો તમે કહેતા હતા કે અમે એના પ્રાણ લેવા માટે આવ્યા છીએ, હવે તમે કહો છો કે અમે લઈ નહીં જઈ શકીએ. ત્યારે પેલા કાળના દૂતોએ કહ્યું કે મેં એના પ્રાણ તો લઈ લીધા, પણ અમે જયારે પેલાના પેટમાં બળદમાં પ્રવેશ કરીને શીંગડું માર્યું ત્યારે દોર ઉડીને પડ્યો અને તુલસીના છોડનેનો સ્પર્શ થયો. અનાયાસે પણ તુલસીના છોડનેનો સ્પર્શ થયો અને એટલા માટે હવે વિષ્ણુના દૂતો આવીને એને લઈ જશે, અમારામાં સામર્થ્ય નથી કે અમે એને લઈ જઈએ. અને પેલો કે જ્યારથી તુલસીનો આ પ્રભાવ મેં જોયો ત્યારથી તુલસીની માળા હું નિત્ય કંઠમાં ધારણ કરું છું. એટલા માટે વૈષ્ણવે પોતાના મસ્તક ઉપર તિલક અને કંઠમાં 2 તુલસીની માળા નિત્ય ધારણ કરવી જોઈએ. બે તુલસીની માળા શા માટે? કારણ કે આપણે ત્યાં 2 પ્રકારની દીક્ષા છે. બાળક નાનું હોય ત્યારે ગુરુદેવ દ્વારા 3 વખત એના કાનમાં અષ્ટાક્ષર મંત્ર કહીને નામ નિવેદન કરાવવામાં આવે. આપણે એને કહીએ છીએ નામ પમાવવું. ઘણીવાર શબ્દના અપભ્રંશ થાય તો આપણે લોકો એને સુધારવું જોઈએ. થોડા વખત પહેલા મુંબઈમાં એક બેન આવ્યા, અમારા દીકરાનું નામ કમાવવું છે. બધું સારા કામ કરો તો નામ કમાશો, નામ કમાવવું નહીં પમાવવું. એટલે આપણે મૂળ શબ્દ છે નામ નિવેદન, જેનાથી જીવને 7 ભક્તિનો અધિકાર પ્રાપ્ત થાય, સમજદાર થાય, બોલતા શીખે. પછી આપણે એને બ્રહ્મ સંબંધ એટલે આત્મનિવેદન કરાવીએ છીએ. એનાથી સાખ્યના આત્મનિવેદન ભક્તિની પ્રાપ્તિ થાય છે. એટલે જીવ નવધા ભક્તિનો અધિકારી બને છે. 2 પ્રકારની દીક્ષા છે, એટલે 2 તુલસીની માળા. અને બીજો આપણે ત્યાં ખાલી કૃષ્ણ નહીં, શ્રી કૃષ્ણ શરણમ નમઃ. શ્રી એટલે સ્વામિનીજી, શ્રી સહિત કૃષ્ણ. યુગલ સ્વરૂપની ભાવના છે. એટલે યુગલ સ્વરૂપના ભાવથી 2 તુલસીની કંઠી આપણે વૈષ્ણવે નિત્ય ગળામાં ધારણ કરવી જોઈએ. એટલા માટે આશ્રય કરો તે પ્રભુના ચરણનો આશ્રય કરો. ગોપીઓ પ્રભુની કૃપાનું સ્મરણ કરી રહી છે. પ્રભુ એ કાલી નાગના વિષથી આપે અમારી રક્ષા કરી છે. ઇન્દ્રના પ્રલય વેગથી આપે અમારી રક્ષા કરી છે. વ્યાલ શબ્દના અહીંયા અલગ અલગ અર્થ થાય. અઘાસુર નામનો અજગર અમને ગળી જવા માટે આવ્યો ત્યારે આપે અમારી રક્ષા કરી. વ્યાલ એટલે સર્પ થાય. અને બીજો સુદર્શન નામનો વિદ્યાધર સર્પનું રૂપ લઈને વિષ ઓગળતો. ભગવાને પોતાના ચરણથી સુદર્શન વિદ્યાધરનો ઉદ્ધાર કર્યો. વ્યાલ શબ્દનો એક અર્થ સર્પ થાય, એમ વ્યાલ શબ્દનો અર્થ થાય દુષ્ટ પુરુષ. વ્યાલનો અર્થ થાય દુર્જન. અને ખરેખર શ્રી મહાપ્રભુજી આપણને સમજાવે છે કે આ કલિયુગમાં દુષ્ટ સ્વભાવ વાળા એવા દુર્જનોથી આપણે પોતાની જાતને બચાવવા જોઈએ. સત્સંગ એકવાર ઓછો મળે તો ચાલે, પણ જો દુસ્સંગ લાગી જશે ને તો વર્ષોનો કરેલો બધો જ પરિશ્રમ વ્યર્થ થઈ જશે. ભાગવતજીના મહાત્મ્યમાં સત્સંગ અને દુસ્સંગનું ફળ બતાવ્યું છે. આત્મદેવને ગોકર્ણજીનો સત્સંગ મળ્યો તો પ્રભુની પ્રાપ્તિ કરી, અને ધુંધુલીને ધુંધુકારીનો દુસ્સંગ લાગ્યો તો કૂવામાં પડીને આપઘાત કરવો પડ્યો છે. સત્સંગ કોને કહેવાય અને દુસ્સંગ કોને કહેવાય? જેના સંગથી ભગવત પરાયણ થવાનું મન થાય, ધર્મમાં આપણી રુચિ વધવા લાગે, જેનાથી આપણા ભાવનો નિરંતર પોષણ થાય. वाक्य पगले पल से नहीं और वादे जन्मों के करता है.
કાળરૂપી સર્પના મુખ પાસે કોળીઓ બનીને બેસેલા એવા પ્રેમીઓ આપણી પાસે પ્રભુના શરણમાં જવા સિવાય બીજો કોઈ ઉપાય છે જ નહીં. જો તમારા જીવનને સાર્થક કરી લેવું હોય, જે સમય વહી ગયો છે તમારા હાથમાં નથી, ભવિષ્ય પણ તમારા હાથમાં નથી. ઘણા લોકોની કેવી ટેવ હોય, આખો દિવસ ભૂતકાળમાં જીવતા હોય, પાસ્ટમાં જે થઈ ગયું આખો દિવસ એ વાતોને યાદ કરી કરીને દુઃખી થતા હોય. આમ મારી સાસુએ તો મને આમ એવો મેણો માર્યો ને, આમ એવી તકલીફ થઈ, પેલા તો અમારા દિવસો કેવા હતા, સાવ પહેરવાના કપડા પણ સરખા ઠેકાણા નહીં અમારી પાસે કર્યો. અત્યારે તો ભગવાને બધું આપ્યું છે ને, જે દુઃખો નીકળી ગયા છે એ ગયેલા દુઃખોને વારે ઘડીએ યાદ કરીને શું ફાયદો? અત્યારે પ્રભુએ સુખ આપ્યું છે તો સુખનો અનુભવ કરો ને. અને આમ કે ને, દુઃખને આખો દિવસ યાદ કરતા હોય ને તો દુઃખ પણ વિચારે મને આમ બહુ યાદ કરે છે ને, ચાલ જઈને મળી આવું. ભૂતકાળમાં બહુ જવું નહીં, ભવિષ્યની આપણને ખબર નથી. ઘણા લોકો આમ આખો દિવસ ભવિષ્યના ભયથી ટેન્શનમાં રહેતા હોય, આમ થશે તો, તેમ થશે તો, અને જે થશે પ્રભુની ઈચ્છાથી થશે. અને પ્રભુને જે કરવું હશે ને કોઈ રોકી શકવાનું નથી. શું કામ ટેન્શન કરવું? વર્તમાન આપણા હાથમાં છે. અને ભગવાને આપેલી સૌથી મોટી બક્ષિસ એટલે તો ઇંગ્લિશમાં પ્રેઝન્ટ કહીએ છીએ. એ વર્તમાન જો પ્રભુને સમર્પિત કરી દો તો તમારું ભવિષ્ય પણ અલૌકિક બની જાય. કાળથી બચવાનું એક માત્ર સાધન છે, પ્રભુના ચરણ પકડી લો, પ્રભુની શરણાગતિ સ્વીકારી લો. અને વ્યાલ એટલે કાળ એ પણ વિપરીત ચાલી રહ્યો છે. શ્રી મહાપ્રભુજીએ તો કૃષ્ણાશ્રય ગ્રંથ, જે ભાગવતનું કેપ્સ્યુલ રૂપ કહી શકાય, 18,000 શ્લોકમાં ભાગવતમાં જે બતાવ્યું એ 11 શ્લોકમાં શ્રી મહાપ્રભુજી કહે છે. કલિયુગનો પ્રભાવ કેવો છે કે સર્વ માર્ગે સુનષ્ટેષુ કલૌ ચ ખલ ધર્મિણી. ભગવાનને પ્રાપ્ત કરવાના બધા જ માર્ગો આ કલિયુગમાં નષ્ટ થયા છે. માર્ગ એટલે મૃગ ધાતુ પરથી માર્ગ શબ્દ પડ્યો. મૃગ એટલે શોધવું, માર્ગ એટલે ભગવાનને શોધવાનો રસ્તો. એટલે પ્રાય દરેક સંપ્રદાય સાથે માર્ગ શબ્દ જોડાયો. જ્ઞાન માર્ગ, કર્મ માર્ગ, પુષ્ટિ માર્ગ, શરણ માર્ગ, પ્રપત્તિ માર્ગ. માર્ગ એટલે ભગવાનને શોધવાનો રસ્તો. સર્વ માર્ગે સુનષ્ટેષુ, બધા જ માર્ગો નષ્ટ થયા છે. કોઈ માર્ગ તમને ગેરંટી નહીં આપે કે આ માર્ગે ચાલશો તો ભગવાન મળી જશે. જેનો અત્યારે આપણે પ્રત્યક્ષ અનુભવ કરી રહ્યા છીએ એ ભવિષ્યનું દર્શન 500 વર્ષ પહેલા શ્રી મહાપ્રભુએ કર્યું. મ્લેચ્છા ક્રાંતેષુ દેશેષુ પાપૈક નિલેષુ ચ ગંગાદિતીર્થ વર્યેષુ દુષ્ટૈરેવા વૃતેશ્રિય લાભ પૂજા યત્નેષુ. આ બધું જ આજે જોવા મળે છે. આવી પરિસ્થિતિમાં કોઈ સાધન નથી. ધર્મના આચરણના 6 સાધનો દેશ, કાલ, કર્મ, મંત્ર, દ્રવ્ય ને કરતા બધા જ અશુદ્ધ બન્યા છે. કોઈ વિચારે મંત્રોનો આશ્રય કર્યો તો એ કલિયુગમાં મંત્રોના દેવો પણ તિરોહિત થયા છે, મંત્રો પણ ફળ આપનારા રહ્યા નથી. કોઈ વિચારે તીર્થોનો આશ્રય કરીએ તો દુષ્ટોએ બધાએ તીર્થોને પણ અપવિત્ર કર્યા છે. તીર્થોમાંથી આધે દૈવિકતા ચાલી ગઈ છે. કૃષ્ણ શરણમ મમ શ્રી મહાપ્રભુજીએ કૃપા કરી અને દૈવી જીવન આપ્યું છે. જો વૈષ્ણવ આ સંદર્ભ પણ થોડો સમજવા જેવો છે. ઘણીવાર મનમાં થાય, પહેલાના સમયમાં ઋષિઓ નામ તપ કરે અને યજ્ઞ કરીને બધાનું ફળ એમને મળે. અમે આટલી માળાઓ કરીએ છીએ, આટલું બધું કરીએ છીએ, જોઈએ તેવું ફળ મળતું નથી. એનું કારણ કે છે વેદમાં 6.5 કરોડ મંત્ર છે અને મંત્રની શરૂઆતમાં ઓમકાર એટલે પ્રણવ લાગે અથવા રીમ શ્રીમ ક્લીમ જેવા બીજાક્ષરો લાગે. જે મંત્રમાં પ્રણવ એટલે ઓમકાર કે બીજાક્ષર હોય એ મંત્રનો પ્રયોગ શરીરની પવિત્ર અવસ્થામાં, પવિત્ર વાતાવરણમાં કરવો જોઈએ.
કોઈ પણ પ્રકારની અપવિત્રતા સર્જાય તો પછી આ મંત્રો ફળ આપનારા રહેતા નથી. ઘણીવાર વિપરીત પરિણામ એનું ભોગવવું પડે છે. અને એટલા માટે શ્રી મહાપ્રભુજીએ પ્રણવ કે કોઈ પણ પ્રકારના બીજાક્ષર વગર વિશુદ્ધ શ્રી કૃષ્ણ શરણમ મમ એ અષ્ટાક્ષર મહામંત્રનું દાન જીવને કર્યું છે. શ્રી કૃષ્ણ શરણમ મમ એ અષ્ટાક્ષર મહામંત્રમાં સામર્થ્ય છે. ગુસાઈજીએ અષ્ટાક્ષર મંત્રાર્થ નિરૂપણમ નામના ગ્રંથ એના પર લખ્યો છે. એક એક અક્ષરમાં લૌકિક અને અલૌકિક બંને પ્રકારનું સામર્થ્ય રહેલું છે. અને વધારે વિસ્તાર નહીં કરું, તમે વૈષ્ણવ વારંવાર ગાવશો, સુણ સાહેલી મહામંત્ર છે શ્રી કૃષ્ણ શરણમ. એમાં એક એક અક્ષરનું ફળ બતાવ્યું છે. એટલે શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે, તસ્માત સર્વાત્મના નિત્યમ. રાજુભાઈ, બહુ ગરમી થાય છે, પંખો મૂકો. આ ફેરવી ચાલુ કરી. બોલીએ શ્રી વલ્લભા. ઘણા વૈષ્ણવ પૂછતા હોય ને, દરરોજ અમારે કેટલી માળા કરવી જોઈએ, કેટલી સંખ્યામાં નામ લેવું જોઈએ. એવું કહો કે ભાઈ સંખ્યા ગણવી હોય ને તો વેપારમાં ગણજો, બિઝનેસમાં ગણજો. ઠાકોરજીનું નામ લેવા માટે સંખ્યા શું ગણવાની? શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે, સતતમ તસ્માત સર્વાત્મા નિત્યમ શ્રી કૃષ્ણ શરણમમ વદદ ભિરેવ સતતમ. અહર્નિશ નિરંતર અષ્ટાક્ષર મહામંત્રનું તમે સ્મરણ કરો. ક્ષણ માત્ર પણ ભગવત ધામથી ઉપરાંત નહીં. શ્રી મહાપ્રભુજીના સમયમાં કૃષ્ણ ચૈતન્ય કરીને સમકાલીન મહાનુભાવ થયા છે. ચૈતન્ય મહાપ્રભુ કહેવાયા. ગોવર્ધન માનસી ગંગા પર બંને મહાનુભાવોએ ભગવદ વાર્તા કરી. કૃષ્ણ ચૈતન્યએ કહ્યું કે હું મારા શિષ્યોને દિવસમાં 1.25 લાખ વખત પ્રભુનું નામ લેવાની આજ્ઞા કરું છું. ગાયના શિંગડા પર રાયનો દાણો ટકે એટલી વાર પણ જો પ્રભુનું નામ લેવાય તો પણ જીવનો ઉદ્ધાર થઈ જાય. પ્રયોગ કરો, કેટલી વાર ટકે? ક્ષણ માત્ર. અર્થાત ક્ષણ માત્ર પણ જો પ્રભુનું નામ મુક્તિ લેવાઈ જાય તો પણ જીવનો ઉદ્ધાર થયો. જેમ પેલા અજામિલનો ઉદ્ધાર થઈ ગયો. શ્રી મહાપ્રભુજી કહે છે ને, અજામિલાદિ દોષાનામ નાશકોનું ભવિષ્ય. પ્રભુના નામમાં એ સામર્થ્ય છે કે અજામિલ જેવા પાપીના દોષો દૂર કરી શકે. પછી મહાપ્રભુજીએ કહ્યું કે હું મારા સેવકોને અહર્નિશ સતત ભગવત નામ લેવાની આજ્ઞા કરું છું. કેમ કે ગાયના શિંગડા પર રાયનો દાણો ટકે એટલી વાર પણ જો પ્રભુનું નામ છૂટી જાય, કલિયુગ છે, ક્યારેક કઈ ક્ષણે આસુરાવેશ આવીને લાગશે ખબર સુદ્ધા નહીં પડે. એટલા માટે શ્રી મહાપ્રભુજી કહે છે, સતતમ અહર્નિશ ઠાકોરજીનું નામ લો. બે ફાયદા થશે. એક તો આપણે લોકો મુખરતા દોષથી બચી જઈશું. બીજો, ચાલતા ફરતા જાણે અજાણે કીડી મકોડા જેવા સૂક્ષ્મ જીવજંતુ પગ નીચે આવીને કચરાય, એ સમય જો મુખમાં ભગવત નામ હોય તો જીવ હાનિના દોષથી આપણે બચી જઈએ અને ભગવત નામના પ્રભાવથી એ જીવનો ઉદ્ધાર થઈ જાય. મુખરતા દોષથી પણ બચ્યા. મુખરતા દોષ એટલે શું? કે છે ને, જેમ રોગની શરૂઆત ઉધરસથી થાય, ખાંસી થાય અને 5-10 દિવસમાં જો કંટ્રોલમાં ના આવે તો આગળ મેડિકલ ચેકઅપ કરાવવું પડે, નહીં તો એમાંથી ઘણા બધા રોગ થઈ શકે. એમ દોષોની શરૂઆત મુખરતા દોષથી થાય. જીવ જ્યારે મુખર બની જાય, ભગવત નામ છોડી વૃથા વાર્તાલાપ કરવા લાગે, એનાથી મુખરતા દોષ લાગે છે. આ મુખરતા દોષ એટલે શું? એના ઉપર પણ સાયન્ટિફિક રિસર્ચ થયું છે. વૈજ્ઞાનિકોએ એના પર પ્રયોગ કર્યો છે. અમેરિકામાં એવું સંશોધન થયું, વિચાર કરાયો કે માણસના મોઢામાંથી નીકળેલા શબ્દો આ વાતાવરણમાં ક્યાં જતા હશે અને શું થતું હશે. જેમ સિદ્ધાંત છે ને, ભગવાને આ જગતને બનાવ્યું છે,
કોઈ પણ વસ્તુ નાશવંત નથી. જગતમાં કોઈ પણ વસ્તુનો નાશ ન થઈ શકે. એનું રૂપ બદલાય. શક્તિનો પદાર્થમાં અને પદાર્થનું શક્તિમાં રૂપાંતર થાય. જેમ લાકડું બળે તો કોલસો થાય, કોલસો બળે રાખ થાય, એમાંથી એનર્જી ક્રિએટ થાય, પણ એનો નાશ ના થાય. તો આ શબ્દોનું શું થતું હશે? અને બીજા ગ્રહ પર સેટેલાઇટ મૂકી અને સંશોધન કર્યું કે માણસના મોઢામાંથી નીકળેલા શબ્દો ધ્વનિના તરંગોના રૂપમાં પરિવર્તિત થાય છે. એ સિદ્ધાંત પર આ ટેલિફોન, રેડિયો, ટેલિવિઝન આ બધાનું સંશોધન થયું છે. જેમ અત્યારે હું શબ્દ બોલું છું, મારા મોઢામાંથી નીકળેલા શબ્દ સાઉન્ડ વેવ્સના રૂપમાં માઇક્રોફોનમાં જાય, એમાંથી એમ્પ્લીફાયરમાં થઈ અને સ્પીકરમાંથી તમે પાછા એ શબ્દોને સાંભળી શકો. એ માણસના મોઢામાંથી નીકળેલા શબ્દો તરંગોના રૂપમાં પરિવર્તિત થાય. 40 દિવસમાં આખા પૃથ્વીનું પરિભ્રમણ કરી અને શબ્દો જ્યાંથી નીકળ્યા હોય ત્યાં આવીને એના મસ્તિષ્કે શબ્દોની અસર થાય છે. એનું પ્રમાણ તમે ટીવીની સામે બેઠા છો, તમારી કોઈ મનપસંદ સિરિયલ કે પ્રોગ્રામ ચાલી રહ્યો છે, તમારી ફેવરિટ ડિશ તમારી સામે છે, તમારા બાળકો આમ પ્રેમથી રમી રહ્યા છે, તમારી વાઈફ બહુ આમ પ્રસન્નતાથી તમારી પાસે બેઠી છે. થાય ઓછું એવું, પણ આપણે કલ્પના કરીએ આમ બધું જ આપણને અનુકૂળ છે, બધું જ આપણને ગમે તેવું છે. છતાંય ઘણી વાર આપણે કહીએ ને, મારો મૂડ આજે બગડી ગયો છે, મારો મૂડ બરાબર નથી. એનું કારણ શું? બધું જ તમને અનુકૂળ છે તો મૂડ કેમ બગડી ગયો? કે 40 દિવસ પહેલા તમારા મોઢામાંથી નીકળેલા કોઈ એવા શબ્દો જે પૃથ્વીનું ભ્રમણ કરીને આવે ને એની તરફો તમારા મસ્તિષ્કને અસર કરે છે. શબ્દ એ બ્રહ્મ છે. શબ્દ એ ઘાવ લગાડી પણ શકે અને શબ્દ ઘાવ ઉજાવી પણ શકે. આપણે એવા શબ્દો બોલીએ કે જેનાથી કોઈનું મન દુખાય, કોઈની લાગણી દુખાય, કોઈને તકલીફ થાય, તો એનાથી આપણને મુખરતા દોષ લાગે છે. એટલા માટે શ્રી હરિરાયજી આપણને બહુ સુંદર પ્રકાર બતાવ્યો. નિરુદ્ધ વચનો વાક્યમ આવશ્યક્યમ ઉદાહરણ, વૈષ્ણવે હંમેશા વાણીનો નિગ્રહ કર્યો. આમ જો પ્રત્યેક સંપ્રદાયમાં લગભગ મૌનને મહત્વ આપવામાં આવ્યું છે કે બને ત્યાં સુધી અઠવાડિયામાં એક દિવસ બધાએ મૌન રાખવું જોઈએ. શા માટે? કેમ કે શબ્દ એ બ્રહ્મ છે. વધારે બોલીએ તો શરીરમાંથી વધારે ઉર્જા આપણી બહાર ચાલી જાય, વધારે એનર્જી વેસ્ટ થાય. ટીચર હોય કે કોઈ વકીલ હોય, કોર્ટમાં દલીલ કરતો હોય, કે ટીચર ભણાવતો હોય, કે કથાકાર કથા કરીને પૂછું કે આખો દિવસ બોલીને સાંજે કેટલા થાકનો અનુભવ થાય. અઠવાડિયામાં એક દિવસ મૌન રાખો કે તમારી ઉર્જા પાછી તમારી અંદર સ્ટોર થઈ જાય. બને ત્યાં સુધી અઠવાડિયામાં એક દિવસ મૌન કોને કહેવાય? આમ ઘણી વાર એવું થાય ને, આપણે મૌન લઈ લઈએ, પછી આમ ઈશારા કરીને લોકોને કામ બતાડીને આપણે ઈશારો સામેવાળા પાછા ન સમજે તો કામ એકના બે થાય. પછી આમ ઘણી વાર સંયમ છૂટી જાય બધું. એકવાર એક પતિ અને પત્નીમાં ઝઘડો થયો. બંને નક્કી કર્યું કે સામ સામે બોલાચાલી થશે તો વાત વધશે, અઠવાડિયા સુધી એકબીજા સાથે વાત જ નહીં કરવી, સાપ્તાહિક મૌન. કંઈ કામ પડે ચીઠીમાં લખીને એકબીજા સાથે વાત કરે. પેલાને ચા પીવી હોય તો ચિઠ્ઠીમાં લખીને ટેબલ પર મૂકે કે ભાઈ ચા પીવી છે, ચા તૈયાર થાય પેલી લખીને મૂકે કે ચા બની ગઈ છે, પી લો. 2-4 દિવસ પછી પેલા પતિને કોઈ બિઝનેસના કામથી બહાર ગામ જવાનું હતું. અને ચિઠ્ઠીમાં લખ્યું, આવતીકાલે મારે સવારે 6 વાગ્યાની ફ્લાઇટ પકડવાની છે, મને 4 વાગે જગાડી દેજે. ચિઠ્ઠી મૂકીને પેલો સૂઈ ગયો. સવારે આંખ ખુલી, ઘડિયાળમાં જોયું તો 8 વાગ્યા હતા. પછી બધું મૌન સંયમ છૂટ્યો. દેખાતું નથી, લાખો રૂપિયાનું નુકસાન થઈ ગયું, ફ્લાઇટ મારી ચૂકી ગયા. ચિઠ્ઠીમાં લખ્યું હતું કે મને 4 વાગે જગાડી દેજે, કેમ જગાડ્યો નહીં? પેલી કે અવાજ ધીમો કરો. બાજુમાં બીજી ચિઠ્ઠી લખી છે, વાંચી લો. લખ્યું હતું 4 વાગે જાગી જાઓ. આવું મૌન શું કરવું? એટલે શ્રી હરિરાયજી શિક્ષાપત્રમાં મૌનનું સ્વરૂપ સમજાવે છે.
નિરુદ્ધ વચનો વાક્યમ આવશ્યક્યમ ઉદાહરણ. ઠાકોરજીની સેવામાં જરૂર હોય એટલી વાણીનો પ્રયોગ કરો. એક શબ્દ બોલવાથી કામ થઈ જાય તો બે શબ્દ બોલવાની જરૂર શું રહે? ઈશારાથી જ કામ થઈ જતું હોય તો એક શબ્દ પણ શું કામ બગાડવો? એનું નામ છે મૌન. કે છે પ્રભુનું નામ બને તેટલું વિશેષ લેવું જોઈએ કે જેનાથી આપણો અધ્યાત્મ વિકસિત થાય. પછી મહાપ્રભુજી કહે છે સતતમ અહર્નિશ અષ્ટાક્ષર મંત્ર શ્રી કૃષ્ણ શરણમનું સ્મરણ કરો. આ મુખરતા દોષથી બચી જશો, અન્ય દોષોથી પણ તમે બચી જશો અને ભગવત નામથી તમારું અધ્યાત્મ વિકસિત થશે, તમારું ઈષ્ટ પ્રબળ થશે. કોઈ સંખ્યા ગણવાની જરૂર નથી. ઘણી વાર કહું, અમારો સૌરાષ્ટ્રનું કાઠિયાવાડનું એક ગામડું ગામ, એક ગામમાં એક સંત રહેતા હતા. એ સંતનો નિયમ દરરોજ 108 માળા કરવી. એ સંતને લોક સેવાના ઘણા કામ હોય, ઘણી વાર પેલી 108ની સંખ્યા અધૂરી રહી જાય. સાંજે ગામના ચોતરા પર બહાર ઓટલા પર એ સંત બેસે, વૃક્ષના ચોતરા પર, અને સત્સંગ કરે. એમનું વ્યાખ્યાન સાંભળવા ગામના ઘણા લોકો દરરોજ આવે. દરરોજનો ક્રમ. એ સમયે એમના હાથમાં 27 મણકાની એક માળા, જેને આપણે બેરખું કહીએ, એ પણ આમ ફર્યા કરે. કોઈ પણ રીતે 108ની સંખ્યા પૂરી કરે. એકવાર સંતનું વ્યાખ્યાન ચાલી રહ્યું હતું. કોઈ દરિદ્ર જેવી ગરીબ બાઈ ત્યાં આગળ બેઠી હતી. સંતે જોયું બહારથી કોઈ માણસ આવ્યો. પેલી બાઈના કાનમાં કઈ ગયું. એની પાસે જોડી પડી હતી, એમાંથી રૂપિયાનું બંડલ કાઢ્યું, પેલા માણસને આપ્યું, લઈને ચાલ્યો ગયો. સંત આ બધું જોતા હતા. વ્યાખ્યાન પૂરું થયું. બધા સંતને વંદન કરવા આવ્યા. પેલી બાઈ પણ ચણસ્પર્શ કરવા આવી. સંતે પૂછ્યું, બેન તને વાંધો નથી? પ્રશ્ન પૂછું? પૂછો ને બાપજી, મને શું વાંધો? જ્યારે મારું પ્રવચન થતું હતું, કોઈ માણસ બહારથી આવ્યો, તારા કાનમાં કઈ કહ્યું, તેને રૂપિયા આપ્યા, બધું શું? મહારાજ, એ તો મારો ધણી હતો. મને કહ્યું કે 150-200 રૂપિયા જોઈએ છે, એટલે રૂપિયા એમને આપ્યા. એ બેન પણ તે ગણ્યા વગર રૂપિયા એમને મેં આપી દીધા. મહારાજ, એ મારો ધણી હતો અને ધણીને રૂપિયા જોઈતા હતા, તો ધણીને દેવા માટે મારે ગણવાની શું જરૂર? અને એ સમયે સંતે હાથમાંથી માળા છોડી દીધી. એક ગરીબ બાઈ પોતાના ધણીને દેવા માટે રૂપિયા ના ગણતી હોય તો એ ધણીના ધણીનું નામ લેવા માટે મારે ગણતરીની શું જરૂર? પ્રભુનું નામ લેવા માટે કોઈ સંખ્યા ગણવાની જરૂર નથી. શ્રી મહાપ્રભુજીએ કૃપા કરી સર્વોપરી અને સર્વ સમર્થ એવો મહામંત્ર આપણને આપ્યો છે. એટલા માટે આજ્ઞા કરી સતતમ અહર્નિશ વૈષ્ણવ અષ્ટાક્ષર મહામંત્ર શ્રી કૃષ્ણ શરણમાં મનુસ્મરણ કરો. અને એક જ મંત્ર એવો છે કે સૂતકમાં, વર્ધીમાં, અપવિત્ર અવસ્થામાં, ફરતા ફરતા, ખાતા પીતા 24 કલાક તમે એનું સ્મરણ કરી શકો. બીજા કોઈ પાઠ કે બીજા કોઈ ગ્રંથ અપવિત્ર અવસ્થામાં ના થાય. એટલે કલિયુગમાં બે જ આશ્રય છે, ઠાકોરજીની સેવા અને ઠાકોરજીનું સ્મરણ. અને શ્રી મહાપ્રભુજીએ કૃપા કરીને આપણને આપ્યું છે. એટલે કલિયુગમાં અનેક પ્રકારના દોષો છે. સુખદેવજી પણ પરીક્ષિતને કહે છે, કલેર દોષ લીધે રાજન અસ્તિ એકો મહાન ગુણ કીર્તના દેવ કૃષ્ણસ્ય મુક્ત સંગા પરમ ભજે. કલિયુગ અનેક દોષોનો ભંડાર છે, પણ સૌથી મોટો એનો સદગુણ એ કેવલ શ્રી કૃષ્ણનું નામ માત્ર લેવાથી જીવનો ઉદ્ધાર થઈ જાય છે. મહાભારતનો એક બહુ સુંદર પ્રસંગ છે. યુધિષ્ઠિર ભગવાનને પૂછે છે કે ભગવાન, તમે અવારનવાર કહો છો સાવધાન કરો છો, સાવધાન થઈ જાઓ, ચેતી જાઓ, હમણાં કલિયુગ આવશે, થોડા સમયમાં કલિયુગની શરૂઆત થઈ જશે. પ્રભુ, આ કલિયુગ આવશે એની ખબર અમને કેવી રીતે પડશે?
કલિયુગનો પ્રભાવ કેવો છે પ્રભુને કઈ ખબર નથી, આપ કૃપા કરીને કઈ સમજાવો. ભગવાન કે કહેવાથી ના સમજાય. તમે પાંચે ભાઈઓ નગરચર્યા કરવા નીકળો, બહાર ફરવા નીકળો, અને જે કંઈ તમને નવાઈ લાગે, કોઈ વસ્તુ આશ્ચર્યકારક લાગે એને નોંધી લેજો, અને ફરીને સાંજે પાંચે ભાઈઓ આવો ત્યારે આપણે ચર્ચા કરશું. પાંચે ભાઈઓ ફરવા માટે નીકળ્યા. ચાલતા ચાલતા યુધિષ્ઠિરે જોયું કે તળાવમાં 2 સૂંઢવાળો હાથી પાણી પી રહ્યો હતો. એક સૂંઢથી એ પોતાનું પાણી પીએ અને બીજી સૂંઢથી આસપાસ બીજા બધાનું પાણી પી જાય, બીજા કોઈને પાણી ના પીવા દે. યુધિષ્ઠિર બિચારા કેવો હાથી, પોતાનું પાણી તો પીએ છે, બીજા કોઈને પીવા દેતો નથી. 2 સૂંઢ છે, બધાનું પાણી પોતે પીએ. કંઈક આમાં રહસ્ય હોવું જોઈએ. એમણે નોંધી લીધું. ભીમ જતા હતા, એમને જોયું રસ્તામાં એક ગાય પોતાના વાછરડાને ચાટી રહી હતી, વહાલ કરી રહી હતી. પશુઓ પોતાના બાળકને આમ જીભથી ચાટીને વહાલ કરે. એ ચાટતા ચાટતા વહાલ કરતા કરતા પેલું વાછરડું લોહીલુહાણ થઈ ગયું, જમીન પર પડ્યું, પોતાના પગ પર ઊભું ના રહી શકે, પણ ગાય એને વહાલ કરવાનું મૂકે જ નહીં. ભીમ બિચારા કેવી માં છે, એનું બાળક લોહીલુહાણ થયું, જમીન પર પડ્યું, ઊભું નથી રહી શકતું, અને ગાયને વહાલ કરવાનું છોડતી જ નથી. પણ કંઈક આમાં ભેદ હોવો જોઈએ. અર્જુને જોયું આકાશમાં એક પક્ષી ઉડી રહ્યું હતું. એની એક પાંખમાંથી વેદના મંત્રો નીકળી રહ્યા હતા, બીજી પાંખમાંથી પુરાણના શ્લોકો નીકળી રહ્યા હતા, પણ એની ચાંચમાંથી લોહી ટપકી રહ્યું હતું. વિચારો કેવું વિચિત્ર પક્ષી છે. પાંખોમાંથી વેદ અને પુરાણના મંત્રો નીકળી રહ્યા છે અને ચાંચમાંથી લોહી ટપકી રહ્યું છે. પણ કંઈક એમાં કારણ હોવું જોઈએ. એમને નોંધ્યું. નકુલે જોયું એક જગ્યાએ રસ્તામાં બાજુમાં 5 કુવાઓ હતા. 3 કુવાઓમાં પાણી છલોછલ ભરેલું, પાણીમાંથી છલકાય. એક કુવો અડધો ખાલી અને એક સાવ સુકાયેલો અંતરિયું દેખાય. વિચારો, એક જ સપાટી પર બાજુમાં 5 કુવાઓ છે તો 5માં પાણી સરખું હોવું જોઈએ. 3માં પાણી છલકાય છે, અડધો ખાલી, એક સાવ સુકાયેલો. એમાં કંઈક ભેદ હશે. છેલ્લે સદેવે જોવે જતા હતા એટલે જો કે પહાડ પરથી એક બહુ મોટી શિલા, બહુ મોટો પથ્થર પ્રચંડ વેગથી પડી રહ્યો હતો, અને ગબડતા ગબડતા જે પણ એની વચ્ચે આવે, નાના મોટા છોડવા, ઝાડ, ઝૂંપડા, મકાન, એ બધાનો ભૂકો કરી નાખ્યો, બધાને પીસી પ્રચંડ વેગથી પડી રહ્યો હતો. પણ એક ઘાસના તણખલા સામે આવીને અટકી ગયો. એને પણ આશ્ચર્ય થયું. સાંજે 5 ભાઈઓ ફરીને મહેલમાં આવ્યા. ભગવાનને મળ્યા. ભગવાને પૂછ્યું, કહો તમે શું જોયું? યુધિષ્ઠિર કે મહારાજ, મેં જોયું એક તળાવમાં 2 સૂંઢવાળો હાથી પાણી પી રહ્યો હતો. એક સૂંઢથી પોતાનું પાણી તો પીએ, પણ બીજી સૂંઢથી બીજા બધાનું પાણી પોતે પીએ, બીજા કોઈને ના પીવા દે. ભગવાન કે બધા કલિયુગના રાજનેતાઓ પોતાના અધિકારનો તો ખાશે, પણ સમાજમાં બીજાના બધાના અધિકારનો એ પોતે ખાઈ જશે, બીજા કોઈને નહીં ખાવા દે. આવા રાજાઓ કલિયુગમાં થશે. ભીમને પૂછ્યું. ભીમે કહ્યું કે પ્રભુ, મેં જોયું એક ગાય પોતાના વાછરડાને ચાટી રહી હતી, વહાલ કરી રહી હતી. ચાટતા ચાટતા એ વાછરડું લોહીલુહાણ થયું, જમીન ઉપર પડ્યું, પોતાના પગ પર ઊભો ના રહી શકે, પણ ગાય એને ચાટવાનું મૂકે જ નહીં. ભગવાન કે આ બધા કલિયુગના મા બાપ પોતાના બાળકોને કારણ વગર એટલું વહાલ કરશે, એમની જીદ, એમની ઈચ્છાઓ પૂરી કરશે. ક્યારે કોઈ ખોટું કામ કરીને આવશે તો ઠપકો આપવાના બદલે ઉલટો એને ઉપરાણો લેશે. પરિણામે બાળકો બધા પોકળ બની જશે, પોતાના પગ પર ઊભા નહીં રહી શકે, છતાંય મા બાપ એમને ખોટું વાલ કરવાનું નહીં મૂકે. અર્જુનને પૂછ્યું, તે શું જોયું?
अर्जुन के भगवान में जो कि आकाश में एक पक्षी उड़ी रह्यो હતો, એક પાંખમાંથી વેદના મંત્રો, બીજી પાંખમાંથી પુરાણના શ્લોકો નીકળી રહ્યા હતા, પણ એની ચાંચમાંથી લોહી ટપકી રહ્યું હતું. ભગવાન કે આ બધા કલિયુગના બુદ્ધિજીવીઓ, ડોક્ટરો, એન્જિનિયરો, વકીલો, ધર્મના ઉપદેશકો એ પોતાના જ્ઞાનનો ઉપયોગ સમાજનું લોહી ચૂસવામાં કરશે. નકુલે પૂછ્યું, નકુલે કહ્યું, મહારાજ મેં જોયું કે એક જ જગ્યાએ બાજુમાં 5 કુવાઓ હતા. 3 કુવાઓમાં તો પાણી છલોછલ ભરેલું હતું, એક અડધો ખાલી, એક સાવ સુકાયેલો. એક જ સપાટી પર હોય તો પાછેમાં સરખું પાણી હોવું જોઈએ. અને ભગવાન કે આ બધી કલિયુગની સમાજ વ્યવસ્થા, જેની પાસે રૂપિયા હશે એના ઘરમાં સંપત્તિ ઉભરાતી હશે, ક્યાં રૂપિયા વાપરવા એનો વિચાર કરશે. એક વર્ગ સમાજમાં એવો હશે કે પરિશ્રમ કરી, મહેનત કરી અને પોતાની આજીવિકા રળી લેશે, અને એક વર્ગ સમાજમાં એવો હશે કે સવારે ઘરમાં ચૂલો પેટે તો રાત્રે ઘરમાં શું રાંધવું એની બિચારાને ચિંતા હશે. આવી અસામાન્ય સમાજ વ્યવસ્થા કલિયુગમાં ઊભી થશે. છેલ્લે પેલા સહદેવને પૂછ્યું, ત્યારે સહદેવે કહ્યું કે ભગવાન મેં જોયું કે બહુ મોટી શિલા પ્રચંડ વેગથી પહાડ પરથી ગબડી રહી હતી. પડતા પડતા રસ્તામાં જે કઈ છોડવા, ઝાડ, ઝૂંપડા, મકાન આવે બધાનો ભૂકો કરી નાખ્યો અને ઘાસના તણખલા સામે અટકી ગઈ. ભગવાન કે એ જે શિલા પડી રહી હતી, એ પથ્થર પડી રહ્યો હતો, એ હતો કલિયુગનો કાલનો પ્રવાહ. અને કાલના પ્રવાહને રોકવાનું સામર્થ્ય કોઈનામાં નથી, કોઈને અટકાવી ના શકે. જે આવે એ બધાને પોતાની સાથે તાણીને લઈ જાય. પણ પેલું જે ઘાસનું તણખલું હતું જેની સામે અટકી ગઈ, એ હતું ભગવાનનું નામ. આ કાલના પ્રવાહને રોકવાનું સામર્થ્ય यदि કોઈનામાં છે તો એ કૃષ્ણના નામમાં છે. બીજા કોઈની તાકાત નથી કે આ કલિયુગના પ્રવાહને રોકી શકે. એટલા માટે કલૌ કેશવ કીર્તનાથ, ભગવાનના ચરણારવિંદનો આશ્રય કરવો અને ભગવાનના નામનો આશ્રય કરવો, તો જ આ કાળના પ્રવાહથી જીવ બચી શકે. કાલ વ્યાલ મુખ ગ્રાસે. ગોપીઓ પર કહે છે કે ભગવાન વારંવાર આપણે અનેક પ્રકારના કાળથી અમારી રક્ષા કરી છે. અને શ્રી મહાપ્રભુજીએ તો ઉપાય આપણને બતાવ્યો. જ્યારે આસુરો આમો લીલા કરવાની હતી ત્યારે 40 દિવસ સુધી શ્રી મહાપ્રભુજીએ સંન્યાસ ગ્રહણ કર્યો, મૌન ધારણ કર્યું. ત્યારે શ્રી ગુસાઈજી અને ગોપીનાથજી બંને નાના બાળકો શ્રી ગોપીનાથજી ને શ્રી ગુસાઈજી ત્યાં પધાર્યા અને વિનંતી કરી કે કાકાજી આપ તો હવે લીલામાં પધારશો, પણ હવે પછી અમારું કર્તવ્ય શું? મૌન હોવાથી આપણે 3.5 શ્લોકો પોતાની અંગુલીથી નીચે રેતી ઉપર લખ્યા, જેને આપણે શિક્ષા શ્લોકા કહીએ છીએ, જેને શ્રી વલ્લભનું વસિયતનામું કહીએ છીએ. શ્રી મહાપ્રભુજીનો અંતિમ ઉપદેશ, યદા બહિર્મુખા યુયમ ભવિષ્યત કથંચન તદા કાલ પ્રવાસતા દે ચિત્તા દયોપ્યુત સર્વથા ભક્ષ્યિષ્યંતિ યુષ્માનીતિ મતિર્મમ. કાળનો પ્રવાહ તીવ્ર ગતિથી વહી રહ્યો છે. કાળના પ્રવાહથી બચવાનો એકમાત્ર ઉપાય છે કે તમે ઠાકોરજીની સેવાને સ્મરણ દ્વારા પ્રભુની સન્મુખ રહો. જો તમે પ્રભુથી વિમુખ થઈ જશો તો કાળમાં રહેલા દેહ ચિત્ત આદિ તમારું ભક્ષણ કરી જશે, અર્થાત કાળના પ્રવાહમાં તમે તણાઈ જશો, ખબર પણ નહીં પડે. એટલા માટે આ કલિયુગના કાળના પ્રભાવથી બચવું હોય તો શ્રી મહાપ્રભુજી પણ એક ઉપાય બતાવે છે. ઠાકોરજીની સેવા અને ઠાકોરજીનું સ્મરણ, આ 2 વસ્તુ દ્વારા આપણે કાળના પ્રભાવથી બચી શકીએ, બીજું કોઈ સાધન નથી. અને ગોપીઓ વારંવાર કહે છે કે પ્રભુ આપણે અવારનવાર અમારી રક્ષા કરી છે. 5 પ્રકારના અભ્યાસોથી અમને બચાવ્યા છે. આ શ્લોકમાં ઠાકોરજીએ 5 પ્રકારના દોષોથી ગોપીઓને બચાવ્યા એનું નિરૂપણ કર્યું છે. વિષ જલાપ્યયા દ્વારા દેહાધ્યાસ દૂર કર્યો,
વ્યાલ રાક્ષસા દ્વારા અંતઃકરણાધ્યાસ દૂર કર્યો, વર્ષ મારુતા દ્વારા પ્રાણાધ્યાસ દૂર કર્યો, વૈદ્યુતા નલા દ્વારા ઇન્દ્રિયાધ્યાસ દૂર કર્યો અને વૃષ મયાત્મજા દ્વારા સ્વરૂપ વિસ્મૃતિ નામનો દોષ દૂર કર્યો છે. આ 5 લીલાઓ ઠાકોરજીએ કરી. પ્રસંગ તમે આગળ ગઈકાલે પણ સાંભળ્યો કે પૂતના નામની રાક્ષસી વ્રજમાં આવી હતી. પૂતના કોણ છે? શ્રી મહાપ્રભુજી સમજાવે છે, પૂતના તો અવિદ્યા. પૂતના અવિદ્યાનું સ્વરૂપ છે. અવિદ્યાના 5 પર્વ છે: દેહાધ્યાસ, ઇન્દ્રિયાધ્યાસ, પ્રાણાધ્યાસ, અંતઃકરણાધ્યાસ અને સ્વરૂપ વિસ્મૃતિ. આ 5 અધ્યાસો વાળી અવિદ્યારૂપ પૂતનાને ભગવાને મારી અને બ્રજવાસીઓની અવિદ્યાને દૂર કરી અને 16 યોજન મોટું પૂતનાનું રાક્ષસીનું વિકરાળ શરીર જ્યારે ત્યાં વ્રજમાં જમીન પર પડ્યું ત્યારે બધા વ્રજવાસીઓએ મળી અને પૂતનાનો અગ્નિ સંસ્કાર કર્યો છે. જો ભગવાને પૂતનાને માની ગતિ આપી છે. એ પૂતનાનું શરીર જ્યારે બળતું હતું ત્યારે એના શરીરમાંથી ચંદન જેવી સુગંધ ફેલાઈ, પણ છે તો અવિદ્યા, અને એ અવિદ્યાની ગંધ વ્રજવાસીઓમાં આવી હતી. એટલા માટે આ 5 જુદી જુદી લીલાઓ કરી અને એ પંચ પર્વ અવિદ્યાની ગંધને પણ ઠાકોરજીએ દૂર કરી છે. એમાં શ્લોકમાં ગોપીઓ વારંવાર પ્રભુની કૃપાનું સ્મરણ કરી રહી છે કે ઠાકોરજીએ પ્રભુ અવારનવાર આપે અમારા પર કેટલી બધી કૃપા કરી છે, અમારી રક્ષા કરી છે, અમને જીવાડ્યા છે. તો પ્રભુ અત્યારે અમારા પ્રાણ સંકટમાં છે, નીકળવાની તૈયારીમાં છે, માટે કૃપા કરી ને પ્રભુ આપ અમારી રક્ષા કરો, અમે આપના શરણમાં છીએ. આ 3જા શ્લોકમાં ગોપીઓ વિનંતી કરે છે. હવે સમય બહુ ઓછો છે એટલે મુખ્ય મુખ્ય શ્લોક લેશું. 7મા શ્લોકનો આપણે સૌ દર્શન કરીએ. 7મા શ્લોકનું ગાન કરશું. વૈષ્ણવ સાથે મળીને ગાશું બધા શ્લોક. પ્રણત દેહિનામ પાપકર્ષણમ તૃણચરાનુગમ શ્રીનિકેતનમ. કહીએ છે પ્રણત દેહિનામ પાપકર્ષણમ તૃણચરાનુગમ શ્રીનિકેતનમ ફણિપણાર્પિતમ તે પદાંબુજમ કૃણુકુચેષુ ન કૃંધિરુચ્છયમ. ફણિપણાર્પિતમ તે પદાંબુજમ કૃણુકુચેષુ ન કૃંધિરુચ્છયમ. ઓ શ્રીનાથજી આવજો તમે, વાટ જોઈ રહ્યા ત્યારે ના અમે. ઓ શ્રીનાથજી આવજો તમે, વાટ જોઈ રહ્યા ત્યારે ના અમે. રો રહે હમ તેરી યાદ में, आ जाओ प्रभु जी न पाएंगे. रो रहे हम तेरी याद में, आ जाओ प्रभु जी न पाएंगे. आ जाओ प्रभु जी न पाएंगे. आ जाओ प्रभु जी न पाएंगे. શ્લોકમાં ગોપીઓ વિનંતી કરે છે, પ્રભુ જે દેહધારી મનુષ્યો આપને પ્રણત થાય છે, પ્રણામ કરે છે, એમના બધા જ દોષોને આપ દૂર કરો છો. આપના ચરણારવિંદમાં તો અતિ સામર્થ્ય રહેલું છે. જે કોમળ ચરણારવિંદથી આપ
ગાયોની પાછળ પાછળ વનમાં જાઓ છો, જે આપના ચરણારવિંદમાં સદાય લક્ષ્મીજીનો નિવાસ છે, જે આપના ચરણારવિંદ આપે કાલીનાગના મસ્તક પર પધરાવી અને કાલીનાગનો ઉદ્ધાર કર્યો, એ આપના ચરણારવિંદ પ્રભુ કૃપા કરીને અમારા હૃદય પર પધરાવો અને અમારા હૃદયમાં રહેલા કામનો નાશ કરો. 7મો શ્લોક સાત્વિક રાજસ ભાવવાળા રણિપૂર્વા ઋષિરૂપા ગોપીઓ બોલે છે. આપણે જો કે બીજા શ્લોકમાં માગણી કરી કે પ્રભુ કૃપા કરી દ્રષ્ટિનું દાન આપો, આપના એ નેત્રોના દર્શન અમને કરાવો. ત્રીજા શ્લોકમાં પ્રભુની કૃપાનું ગોપીઓ સ્મરણ કરી રહી છે. આ 7મા શ્લોકમાં ગોપીઓ હવે નવી માગણી કરી કે પ્રભુ અમારા હૃદય પર આપના ચરણારવિંદ પધરાવો. ગોપીઓના મનોરથો વધતા જાય છે. જેમ જેમ એક મનોરથ ઠાકોરજી પૂરા કરે, કોઈ નવો મનોરથ તેમના મનમાં પ્રગટ થાય છે. ગોપીઓ કહે છે પ્રભુ અમારા હૃદય ઉપર આપના ચરણારવિંદ પધરાવો. પ્રભુના ચરણારવિંદ કેવા છે? ગોપીઓ કહે છે પ્રણત દેહી નામ પાપ કર્ષણમ. પ્રભુના ચરણારવિંદનો એક ગુણ છે કે જે જીવ પ્રભુના ચરણ પકડે છે, પ્રભુની શરણમાં આવે છે, પ્રભુ પોતાના ચરણારવિંદની રજથી એ જીવને શુદ્ધ કરે છે, જીવને નિષ્પાપ બનાવે છે, બધા જ પાપોનું કર્ષણ કરી દે છે. કૃષ્ણ નામની વ્યાખ્યા આપણે ગઈકાલે જોઈને, કૃષ્ણનો બીજો અર્થ છે કર્ષતી, એટલે જીવના બધા જ દોષોનું કર્ષણ કરી દે, જીવને નિષ્પાપ બનાવે. ભગવાન કે તમે તો ગોપીઓ બિલકુલ નિષ્પાપ છો, તમે તો કોઈ પાપ કર્યું જ નથી, તમને કયું પાપ સતાવે છે? ગોપીઓ કહે છે કે પ્રભુ આ પ્રેમ માર્ગની અંદર અભિમાન અને અપેક્ષા એ બંને પાપ છે, અને આ બંને દોષોની સાથે અમે અસાવધાની કરી એ પણ ભક્તિ માર્ગમાં દોષ છે. પ્રભુ અમે આપની અપેક્ષા કરી, આપે અમારા પર કૃપા કરી, એનો અભિમાન અમારી અંદર આવ્યા, બંને પાપ અમારાથી થઈ ગયા, અમે સાવધાની ચૂકી ગયા, અમે અસાવધાન બન્યા, આ ત્રીજો દોષ અમારાથી થયો છે. એટલા માટે આપનું ચરણ કમલ અમારા હૃદય પર પધરાવો અને આપ કૃપા કરીને અમને નિષ્પાપ બનાવો. જેવી રીતે ઠાકોરજીના બે શ્રીયસ અભયદ અને વરદ, એક શ્રીયસથી ઠાકોરજી પોતાના ભક્તોને વરદાન આપે છે અને બીજા શ્રીયસથી પોતાના ભક્તોને અભયનું દાન આપે છે અને ભય દૂર કરી દે છે. એમ પ્રભુના ચરણારવિંદમાં પણ અલૌકિક શક્તિ રહેલી છે કે જે જીવ પ્રભુને પ્રણત થઈ જાય. જો અહીંયા પ્રણત શબ્દ છે, નત એટલે પ્રભુને નમવું. ઠાકોરજીને આપણે ચરણસ્પર્શ કરીએ, પ્રભુને દંડવત કરીએ, માથું ઝુકાવીએ, એ નત કહેવાય, એ નમન કહેવાય. કહે છે નમન નમન में भेद है, बहुत नमे नादान, दगलबाज दूना नमे और चित्ता चोर कमान. બધા જ માથું નમાવતા હોય તો આમ ભાવથી નમાવે છે એવું ના સમજી લેવું જોઈએ. નમન નમન મેં ભેદ, પણ અહીંયા ખાલી નત નથી, પ્રણત. જીવ પોતાનું સર્વસ્વ પ્રભુના ચરણોમાં સમર્પી અને પ્રભુની શરણાગતિ સ્વીકારે, એ જીવને પ્રણત કહેવામાં આવે છે. ખાલી માથું નમાવે નહીં. કે છે જે અનન્ય ભાવથી પ્રભુના શરણમાં આવે છે, પ્રભુની શરણાગતિ સ્વીકારી લે છે. જે જીવ પ્રભુ આપના ચરણ પકડી લે છે,
એના અનંત પાપોને આપ દૂર કરો છો. વૈષ્ણવ પ્રભુના ચરણારવિંદમાં અતિ સામર્થ્ય રહેલું છે. પ્રભુ જો કૃપા કરે પોતાના ચરણારવિંદના સંબંધથી જીવના અનેક દોષોને દૂર કરે. પ્રભુના ચરણમાં કેટલું સામર્થ્ય. સુરદાસજી કહે છે ને, વંદો ચરણ કમલ હરિરાય, જાકે કૃપા પંગુ ગિરી લંગે, અંધે કો સબ કુછ દર્શાઈ, બહેરો સુને મૂક પુની બોલે, રંક ચલે સર ચિત્ર ધરાઈ, सूरदास स्वामी करुणामय बार बार वंदू ती पाई. प्रभु आपने कृपा થાય આંધળો જોઈ શકે, બહેરો સાંભળી શકે, મૂંગો બોલી શકે. સુરદાસજીને તો નેત્ર જ નહીં હતા ને. નેત્ર હોય અને દેખાય નહીં તો અંધ કહેવાય. પણ સૂરદાસજીને જન્મથી નેત્રના ચિહ્ન જ નહીં હતા એટલે તો સૂર કહેવાય. પણ હૃદયથી ઠાકોરજીની લીલાઓનો પ્રત્યક્ષ અનુભવ થતો હતો. અરે જે દિવસે શ્રીજી બાવાના જેવા શિંગાર વસ્ત્ર હોય એવા સ્વરૂપનું વર્ણન કરે. શ્રી ગુસાઈજીના જ્યેષ્ઠ કુમાર ગિરધરજી અને તૃતીય બાલકૃષ્ણજી એમના મનમાં શંકા થઈ કે સૂરદાસજીને નેત્રના ચિહ્ન જ નથી, પછી આ લીલાઓનું વર્ણન કેવી રીતે કરે છે એની પરીક્ષા કરવી જોઈએ. એકવાર ઉષ્ટકાલના દિવસો હતા. શ્રીજી બાવાને અંગ વસ્ત્ર થઈ રહ્યું હતું, કેવલ તનિયો ધરાવેલો હતો અને કંઠમાં એક મોતીની કંઠેસરી ધરાવી હતી. ક્યાંક ક્યાંક શ્રીઅંગ પર જલના બિંદુઓ ચમકી રહ્યા હતા. श्री गिरधर जी सूरदास जी ने पूछा, कौन सूरदास जी आज श्रीजी बाबा ने कौन से श्रृंगार धारण किए हैं? पद गायो, आज देखेरी हरिमय नंगम नंगा, जलसुत भूषण अंग विराजत वसन हीन छवि उठत तरंगा. ત્યારે શ્રી ગુસાઈજી આજ્ઞા કરી, બાવા ભક્તોની ક્યારે પણ પરીક્ષા કરવી નહીં. ભક્તોને ચર્મ ચક્ષુઓથી નહીં અંતર ચક્ષુઓથી લીલાનો અનુભવ થાય છે. પ્રભુ કૃપા કરે પાંદડો જોઈ શકે, પ્રભુ કૃપા કરે મૂંગો બોલી શકે. ગોપાલદાસ ભાઈ મૂંગા હતા ને, જન્મથી વાણી જ નહીં હતી. એનું મૂળ કારણ કોઈ જાણે છે? ખબર છે કોઈને? આ ગોપાલદાસ ભાઈ કોણ હતા? નરસિંહ મહેતા. એના પેલા ગોપાલદાસ આપણે નહીં, બરાબર છે, વાત સાચી છે. નરસિંહ મહેતા નરસિંહ મહેતાનો એમને પેલા નામ ભૂલી ગયો, ભાગવતજીમાં પ્રસંગ આવે છે ને, પેલો કાલ એવન ભગવાનની પાછળ પડ્યો. ભગવાને રણછોડ લીલા કરી, પણ આ ગુફામાં ભગવાન પેસે કે મુચકુંદ રાજા સુતા અને મુચકુંદ રાજાને પેલા કાલયવને કૃષ્ણ સમજીને લાતની ઠોકર મારી અને વરદાન હતું કે તમે ક્રોધથી કોઈની સામે જોશો એ બળીને ભસ્મ થશે. કાળીવનને ભગવાને મરાવ્યો. પછી મુચકુંદ રાજાએ વિનંતી કરી કે પ્રભુ મને આપની ભક્તિ આપો. ત્યારે ભગવાને વરદાન આપ્યું કે તમારો આવતો જન્મ બ્રાહ્મણ કુળમાં થશે અને ત્યારે તમને મારી ભક્તિ પ્રાપ્ત થશે. આજ મુચકુંદ રાજાનો બીજો જન્મ એટલે નરસિંહ મહેતા. પ્રભુની ભક્તિ તો મળી, ઠાકોરજી એમને કૃપા કરીને વાણીનું દાન આપ્યું, વરદાન આપ્યું કે જ્યારે જ્યારે કેદારો રાગ ગાશો ત્યારે ત્યારે હું પ્રગટ થઈ જઈશ. પણ નરસિંહ મહેતાએ પોતાની વાણી દ્વારા કેવલ પ્રભુને પરિશ્રમ આપ્યો છે. મારી ઊંડી સ્વીકારો અને મારા જેવા પદો ગાઈ જીવનભર પોતાનું કામ પ્રભુ પાસે કરાવ્યું છે. અને અંતિમ સમયમાં એમને વાતનું દુઃખ પણ હતું કે પ્રભુએ મને આ સુંદર વાણી આપી, પ્રભુના ગુણગાન ગાવાને બદલે મેં ખાલી પ્રભુ પાસે મારા લૌકિક કામો કરાવીને પ્રભુને કેટલો પરિશ્રમ આપ્યો. તેમનો બીજો જન્મ ગોપાલદાસ ભાઈના રૂપમાં થયા અને જન્મથી જ એમને મૌન ધારણ કરી લીધું. લોકો સમજ્યા કે મૂંગા છે. ગયા જન્મનું અનુસંધાન હતું એટલે જન્મથી મૌન થઈ ગયા.
કે પ્રભુએ વાણી આપી ગુણગાન ગાવાને બદલે મેં કેવલ પરિશ્રમ આપ્યો. અને શ્રી ગુસાઈજીએ જ્યારે અધરામૃત ચરબી તાંબુલનું દાન કર્યું ત્યારે પૂર્વ જન્મના અનુસંધાનને લીધે જ કેદારા રાગમાં જે પ્રથમ વલ્ભાખ્યાન પ્રગટ થયું છે. ત્યાર પછી એમનો જન્મ કયો ખ્યાલ છે? ગોપાલદાસભાઈ પછીનો એમનો છેલ્લો જન્મ એ ભક્ત કવિ દયારામનો માનવામાં આવે છે. એમાં સુંદર ઠાકોરજીના પદો ગાઈ ભક્તિ પોષણ જેવા ગ્રંથોની રચના એમણે કરી છે. ઠાકોરજીની કૃપા થાય તો મૂંગો પણ બોલી શકે, પ્રભુની કૃપા થાય તો અપંગ માણસ પહાડ ઓળંગી શકે. એના માટે કોઈ અશક્ય નથી. આ ગિરિરાજજીની અમારી દંડવતી પરિક્રમા 2007માં હતી, એનો પ્રત્યક્ષ મને અનુભવ. ત્યાં ભરતપુરનો એક પ્રખ્યાત પહેલવાન દરરોજ 1000 દંડ બેઠક કરે, एक्सरसाइज करे कि मेरे लिए कौन सी बड़ी बात है, मैं चुटकी बजा के यूं दंडवती कर लूंगा. 3 વખત કોશિશ કરી, ગોળ નથી, આગળ જ ના જઈ શકે. ક્યારેક કમરમાં દુખાવો ઉપડે, ક્યારેક પગની નસ ચડી જાય, દંડવતી પૂરી જ ના થાય. અને મારી પરિક્રમા જ્યારે હતી 80 વર્ષના એક માજીએ 9 દિવસમાં દંડવતી પરિક્રમા એવી સારી રીતે પૂરી કરી કે કોઈ જાતની એને તકલીફ જ ના પડી. અને બીજા એક ડોંબીવલીના બેન હતા, જન્મથી એમના પગમાં પોલિયો, એક પગ તો બિલકુલ કામ જ ના કરે, તો પણ એમણે પોતાના પગથી ચાલી અને 3 ગિરિરાજજીની 9 કોશી અખંડ પરિક્રમા સતત કરી. આ કૃપા વગર શક્ય નથી. પેલી કુબજા તો 3 અંગોથી વાંકી હતી ને, ઠાકોરજીએ કૃપા કરીને કુબજાને સુંદરી બનાવી દીધી. પ્રભુ આપના ચરણ કમલમાં જ એટલું સામર્થ્ય છે કે જીવ માટે કોઈ પણ કાર્ય અશક્ય નથી. અને એટલે પ્રભુના ચરણોનો આશ્રય કરે એના પર કૃપા થાય. હું તો વૈષ્ણવને વારંવાર કહું છું કે ઘરમાં સેવા બિરાજતી હોય ને, ભલે ઘરમાં બહેનો સેવા કરે, પણ પુરુષો કે ઘરના બીજા કોઈ પણ સભ્ય હોય ને, કમસે કમ ઘરમાં બિરાજતા સ્વસેવ્ય સ્વરૂપના ચરણ સ્પર્શ કરવાનો આગ્રહ તો બધાએ રાખવો જોઈએ. ઠાકોરજીના ચરણ સ્પર્શ અવશ્ય કરવા જોઈએ. અને ચરણ સ્પર્શ આપણે કેવી રીતે કરીએ છીએ? કેવી રીતે કરાય? પુષ્ટિ માર્ગમાં ડાબો, જમણો અને ડાબો. બરાબર. શા માટે? નું કારણ શું છે? આપણે પુષ્ટિ મર્યાદા પુષ્ટિ કેમ, શું કારણ? એમને ખાલી બસ ટચ કરવા માટે. શરીરાય જે પ્રકાર બતાવે છે, પુષ્ટિ ભક્તિ સ્થિર કૃત્વા મર્યાદાંચ તદાશ્રિતા. આ ડાબો ચરણ એ પુષ્ટિ ભક્તોનું આશ્રય સ્થાન છે. અને જમણો ચરણ જો આ રીતે છે ઠાકોરજીનો, શ્રી મદન મોહનજી સ્વરૂપના દર્શન કરો, મર્યાદા ભક્તોનું સ્થાન જમણું ચરણાર્વિંદ છે. મર્યાદા ભક્તિ એ પુષ્ટિ ભક્તિની આશ્રિત છે. પેલા ડાબા ચરણનો સ્પર્શ એટલા માટે કે પુષ્ટિ ભક્તિનો સ્પર્શ થાય, એ પુષ્ટિ ભક્તિ મર્યાદા ભક્તો સુધી પહોંચે અને મર્યાદા ભક્તો પુષ્ટિમાં આવે. એટલા માટે ડાબો, જમણો ને ડાબો એ રીતે ચરણના સ્પર્શ આપણે ત્યાં થાય છે. અને ઠાકોરજીના બંને ચરણારવિંદના સ્પર્શથી આપણને શું મળે? રાજુભાઈ, બારાશી પધારવાના છે કે નથી પધારવાના? શું કઈ સમાચાર? પૂછીને કહો તો ખબર પડે. એ પ્રમાણે આપણા પ્રસંગને આપણે આગળ પાછળ બોલીએ. શ્રી વલ્લભ. મને પાછું જણાવો કે બારાશી પધારવાના છે કે નહીં? તો શ્રી હરિરાયજી ઠાકોરજીના ચરણારવિંદની ભાવ ભાવનામાં વસ્તુ બહુ સુંદર રીતે સમજાવે છે કે પ્રભુના જે બંને ચરણારવિંદ છે ને, આ બંને ચરણારવિંદમાં કુલ 16 ચિહ્નો રહેલા છે. પ્રભુના ચરણારવિંદનો સ્પર્શ કરવાથી
આપણને જીવને શું મળે છે? તો આ 16 ચિહ્નોનો ભાવ શ્રી હરિરાયજીએ પ્રગટ કર્યો છે. જમણા ચરણારવિંદમાં 9 ચિહ્નો છે. ધ્યાનથી સાંભળો તો ખ્યાલ આવશે કે ઠાકોરજીના ચરણસ્પર્શ કરવાથી તમને કયું અલૌકિક સુખ મળે છે. જમણા ચરણારવિંદમાં સૌથી પહેલો છે ધ્વજ. આ ધ્વજનો સ્પર્શ થાય તો ધ્વજ શું કરે કે જે ભક્તો ભગવાનથી વિમુખ થયેલા છે, જે આકંઠ સંસારમાં ખૂપી ગયેલા છે, એમને પ્રભુની સન્મુખ કરે છે. જીવની વિમુખતા દૂર કરી પ્રભુની સન્મુખ કરે છે. એ જીવને નિર્ભય બનાવે છે. બીજો ચિહ્ન છે અંકુશ. કે છે ને માણસનું મન મરકટ જેવું છે, ચંચલ હોય, ક્યાંય સ્થિર રહે નહીં. ચારે બાજુ માણસનું મન ભટક્યા કરે. તો જેમ પેલો હાથી મહાવત હોય, અંકુશથી હાથીને કંટ્રોલમાં કરે ને, એમાં અંકુશ છે એ ભગવાનના ભક્તના મનને અંકુશમાં રાખે છે અને પ્રભુના ચરણમાં એને સ્થિર કરે છે. ક્યાંય લૌકિકમાં ભટકવા દેતું નથી. ત્રીજું ચિહ્ન છે કમળ. કમળ એ પ્રભુના ભક્તોને અલૌકિક સુખનું દાન કરે છે. લૌકિક સુખ તો આપે છે, પણ ભક્તોનું સાચું સુખ એ પ્રભુની સેવામાં છે. ઠાકોરજીના ચરણમાં જીવની સ્થિતિ છે અને એ અલૌકિક સુખ કમળ આપે છે. ચોથું ચિહ્ન છે વજ્ર. એ જીવના હૃદયની કઠોરતા અને જીવના ભારે દોષોને પણ તોડી નાખે છે. જીવના પથ્થર જેવા હૃદયને કોમળ બનાવે છે, પ્રભુના લાયક બનાવે છે. નહીં પતા? વૈષ્ણવ આપને ગઈકાલે જેમ એનાઉન્સ કરાયું હતું કે મારા પરમ મિત્ર, પરમ આત્મીય શ્રેષ્ઠ પીઠાધીશ્વર દ્વારકેશલાલજી મહારાજ એ ખાસ અહીંયા પધાર્યા છે અને આજે વેમ્બલી મંદિરમાં રાધિકા પ્રોડક્શન દ્વારા જગતગુરુ શ્રીમદ વલ્લભાચાર્ય ફિલ્મનું નિર્માણ કરવામાં આવ્યું છે. એમાં શ્રી મહાપ્રભુજીનો ભાવાત્મક પાત્ર રોલમાં મહારાજ પોતે છે અને એનો પ્રીમિયર આજે અહીંયા હતું. હું પણ ત્યાં ગયેલો, દીપ પ્રાગટ્ય ત્યાં મારા દ્વારા હતું. કે ટેકનિકલ ફોલ્ટ થયો સાઉન્ડ સિસ્ટમમાં, એટલે પ્રોગ્રામ બહુ લેટ સ્ટાર્ટ થયો. એટલે શરૂઆતમાં થોડું દર્શન કરીને હું પણ 12:30 ત્યાંથી, કારણ મારે પાછું અહીંયા સમય પર પહોંચવાનું હતું. એટલે મહારાષ્ટ્રને બહુ જ વિલંબ થયો. પાછા એમના બીજા પણ કાર્યક્રમો હતા, એટલે આજે પધારી શકશે નહીં. આપણા સત્સંગને 5 વાગ્યા સુધી આપણે ચલાવશું. બોલીએ શ્રી વલ્લભા. પાંચમું ચિહ્ન છે સ્વસ્તિક. સ્વસ્તિક એ મંગળ શુભ ચિહ્ન છે. જીવના આલોક અને પરલોક બંનેના દુઃખને દૂર કરે છે. આલોકના દુઃખ એટલે શારીરિક અને માનસિક દુઃખ, અને પરલોકના દુઃખ એટલે આત્મિક દુઃખ. વિવેક દેરાશ્રયમાં શ્રી મહાપ્રભુ બતાવે છે ને, આધિભૌતિક, આધ્યાત્મિક અને આધિદૈવિક. આધિભૌતિક એટલે શરીરના દુઃખો, આધ્યાત્મિક એટલે માનસિક દુઃખો જે સમાજમાંથી આપણને મળતા હોય છે, અને આધિદૈવિક એટલે ભગવત સંબંધી અલૌકિક. સૂતક આવે, વર્ધી આવે, ઠાકોરજીથી થોડો સમય વિપ્રયોગ સહન કરવો પડે, આ બધા માનસિક એટલે આત્મિક દુઃખો છે. એ સ્વસ્તિક જીવના ત્રણેય પ્રકારના દુઃખોને દૂર કરી જીવનું મંગળ કરે છે. છઠ્ઠું ચિહ્ન છે અષ્ટકોણ. કોઈ પણ સાધન કર્યા વગર જીવને અષ્ટસિદ્ધિનું દાન કરે છે.